कुछ ऐसा कि मैं रहूं भूखा तो तुझसे भी न खाया जाए, मैं रहूं भूखા તો તુજસે ભી ન ખાયા જાય. જે સમસંવેદનની વાત ભારતના શાસ્ત્રોમાં ઉપનિષદ. આ લાઈવ છે? આપણે લાઈવ નથી ને? હા, તો ઠીક. એ મને ખ્યાલ આવે. હોય તો આપણે કંઈ બીતા નથી, કોઈ નથી. આપણે ખબર રહી એમ કે લાઈવમાં આપણે હું ધબેડવાનું છે. વાહ. અને જગત આખું અત્યારે લાઈવ થઈ જાય છે, ગમે ત્યારે લાઈવ કરી નાખે છે. એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. ટેકનોલોજીનો એક એવો યુગ કે 40 વર્ષ પહેલાંની આખી એક પેઢીને તમે પૂછો, તો તમારા માતા પિતાને તમે પૂછો, તો એના જમાનામાં લેન્ડલાઇન ફોન હતા અને લેન્ડલાઇનમાં પીપી ફોન આવતા, યાદ હોય તો. પીપી એનું ફૂલ ફોર્મ કદાચ તમને ખબર જ નથી. ખબર છે ને? પીપી એટલે પાડોશીની પત્રખાંડો. બપોરે 1:30 વાગે અમારી ઘરે પીપી હતા. સાહેબ, તમારી ઘરે પીપી હતો ફોન? બાજુવાળા, ખબર છે? બાજુવાળા જાજા ભાગે બાજુવાળાના જ ફોન આવતા હોય. અમારે બાજુમાં ગોંડલમાં અમે રહેતા ત્યારે બાજુવાળાથી ફોન આવતો કે શોભનાને બોલાવી દો. શોભના નવી સગાઈ થઈ હતી અમારા ઘરની બાજુમાં. એટલે શોભનાબેન ઘરે આવે અને અમારા ફોનમાં વાત કરતાં અમારી સામે એવી રીતે જોવે કે જાણે અમે કોકના ઘરમાં હોય. એટલે અમે સમજી જાય ઠીક, હવે અમારો રૂમ છોડી દેવાનો છે. એટલે એ ફોન માટે અડધી કલાક અમે અમારા રૂમમાંથી અજ્ઞાતવાસમાં વયા જતા. તો આવા બધા મુદ્દાઓ. અને BSNLનું ફૂલ ફોર્મ શું, આવું મને પૂછ્યું ને ત્યારે મેં એને કીધેલું બહાર શેરીમાં નીકળો ત્યારે લાગે. આ BSNLનું ફૂલ ફોર્મ છે. તો કહેવાનો અર્થ કે તમારા જીવનમાં એક સરસ મજાની શરૂઆત થઈ રહી છે. આ નવી શરૂઆત છે જેના માટે તમે રાહ જોઈ છે અને જેના માટે તમે સપનાઓ સેવ્યા છે. એ કોઈ પણ વસ્તુની જ્યારે પહેલો દિવસ હોય કે પહેલી શરૂઆત હોય, એ બહુ મહત્ત્વનો દિવસ હોય. અને તમારા આ નવા કોલેજ જીવનની શરૂઆત હાસ્ય સાથે, સાહિત્ય સાથે થાય, કંઈક બે સરસ મજાની મોટિવેશનલ વાતો સાથે થાય. એટલે નવયુગ પરિવારે જ્યારે મને યાદ કર્યો હોય ત્યારે કઠણાઈ તો એ છે કે આપણે ત્યાં શિક્ષણ અને કેળવણીમાં ફરક શું છે? મારે થોડાક સવાલો પૂછવા જ, ખાલી એકાદ બે મને કોઈ જવાબ આપશે? શિક્ષણ અને કેળવણી કોઈ હાથ ઊંચો કરીને કહી શકે? જેવો આવે, ખોટો પણ જવાબ આપી શકાય. શિક્ષણ અને કેળવણી, શિક્ષકો સિવાય, પ્રોફેસરો સિવાય, વિદ્યાર્થીમાંથી કોઈ છે ભાઈબંધ? એક વાક્યમાં જવાબ તમે એક્ઝામ્પલથી કાંઈ આપી શકાય કોઈ? શિક્ષણ શું અને કેળવણી શું છે? કોઈ મરદાની? તમે ભણેલા તો છો ને? હલો, 12મું પાસ કરીને જ આવ્યા હશો ને બધા? તો તમે એ મેળવ્યું છે એ શિક્ષણ છે? સે યસ ઓર નો? તો કેળવણી કઈ છે ભાઈબંધ? હા, તને બીજા નંબર. હા, વેરી ગુડ, નજીક છો તું. મા બાપ જે શીખવાડ્યું એ કેળવણી છે. બીજું? વેરી ગુડ, તાલી બનતી એના માટે. હા, વાવા ન કરો. તમે ક્યાં જવાબ આપ્યો? જેને આપ્યો છે એને કરો. હા, કોઈ છે બીજું? કેળવણી કોને કહેવાય બેટા? એક આવ્યું કે મા બાપ કરે, મા બાપે જે જવાબ આપ્યો, મા બાપે જે સંસ્કાર શીખવાડ્યા, એ આપણી કેળવણી છે. બીજું વિચારો બેટા. પહેલા જ દિવસે જવાબ આપવામાં આપણે શીખવું તો પણ આપણે તો આ ઇન્ટરેક્શનનું સેશન છે. હું ખાલી એકદમ બોલી નાખું અને જ્ઞાનની વાતો કરીને વયો જાઉં તો તમને ગમશે? તો હું એ રીતે હાલું. હા, તો તમે થોડુંક તો સવાલનો જવાબ આપો. કેળવણી કોને કહેવાય? શિક્ષણ તમે ભણ્યા, હજી તમે આ કોલેજમાં પણ ભણશો, એને શિક્ષણ કહેવાય. તો કેળવણી કોને કહેવાય બેટા? મા બાપ શીખવાય એ બીજું કોઈ શીખવે? યસ બેટા. પુસ્તકની બહારથી જે મળે છે. વેરી ગુડ, નજીક છે. તાલિયા એના માટે. પુસ્તકની બહારથી. બીજો જવાબ આવ્યો, પુસ્તકની બહારથી જે મળે છે એને કેળવણી છે. ત્રીજો કોઈ જવાબ છે? હજી કોઈ છે? યસ. શિક્ષક દ્વારા શીખવામાં આવે એને તો શિક્ષણ જ કહેશું ને બેટા, કારણ કે એની એક્ઝામ હશે. શિક્ષણની એક્ઝામ હોય. હાલો, હું ચાલો વધારે નજીક આવું. શિક્ષણની એક્ઝામ હોય, કેળવણીની એક્ઝામનું પેપર ના હોય. હવે કોઈ કહી શકે? એનું એક્ઝામ પેપર ના હોય. એ 10માની 12માની જેમ એક્ઝામ લેવાય, કોલેજની જેમ તમારી એક્ઝામ લેવાય. કેળવણીની એક્ઝામનું પેપર નથી હોતું. યસ. હા, ફેમિલી અને ફ્રેન્ડ્સમાંથી જે શીખવા મળે એ કેળવણી છે. મા બાપમાંથી જે શીખવા મળે એ કેળવણી છે. પુસ્તક બહાર જે શીખવા મળે એ કેળવણી છે. છેલ્લો એક જવાબ હજી ગોતું છું. મૂળશંકરમાંથી જોઈશ મારે. એક જવાબ જોઈશ. દાઢીવાળો કોઈ? હાલો. હા, વેરી ગુડ. યા બાત. શું નામ છે દોસ્ત તારું? ભવ્ય. તારો જવાબ ભવ્ય હતો. જોરદાર. એકવાર તાલિયા ના કરી દો. માણસને માણસની જેમ શીખવાડે.
માણસને માણસ પાસેથી શીખવા મળે એ કેળવણી. જવાબ તમારી અંદર જ પડ્યા છે, યાદ રાખજો. ખાલી તમારે હિંમત કરવાની છે. અને આ હિંમત જે આજે કરી રહ્યા છો, હું આઈસ બ્રેકિંગ કરી રહ્યો છું તમારા પ્રોફેસરો અને તમારી વચ્ચેનું. કારણ કે આપણે ત્યાં આપણું પ્રોગ્રામિંગ જ એમ થઈ ગયું છે કે આવડતું હોય જવાબ આપે. ખબર છે, નાનપણમાં આપણા સાહેબો પ્રાઇમરીમાં આપણને એમ આવડતું હોય જવાબ આપે. એટલે ખબર છે ને, ક્લાસના 3 જ જણાને આવડતું હોય, બાકીના 37 એ આગળ 3 વાર દે ને આપણે હું કામ દેવો જોઈએ. આમ કરીને આપણે ભણ્યા છીએ. એકચ્યુઅલી એજ્યુકેશનમાં એવી સિસ્ટમ હોવી જોઈએ ને કે જવાબ આપો. તમે બોલતા થશો તો જ તમે તમારી વાત કરી શકશો ને. હવે તો તમે જીવનના એ તકાજા ઉપર છો, જીવનના એ સ્ટેજ ઉપર છો કે જ્યાં તમારી વાત ઊભી રહેવાની છે. તમને ખબર જ છે કે ગૂગલે એમ કહી દીધું છે કે સર્ટિફિકેટની કોઈ જરૂર નથી, તમારી એક્સપર્ટાઇઝ સાબિત કરો. ખબર છે ને? આ ગૂગલ સર્ચ કરજો. ગૂગલની અંદર નોકરી જોતી હોય તો તમારી પાસે કોઈ પણ જાતનું સર્ટિફિકેટ કદાચ ન હોય, પણ જો તમે એના ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાઓ અને તમારી જાતને તમે સાબિત કરી શકો તો મોટામાં મોટું પેકેજ. એમાં રાઈટ સર કે ગૂગલે એમ કીધું છે કે મારે કોઈ, એટલે આપણે કંઈ કોલેજમાં આવવાની જરૂર નથી ને આપણે એવું તો કંઈ છે નહીં. આપણે એક જવાબ નથી દઈ શકતા. અત્યારે એક અજાણ્યા માણસને જે દિલથી પૂછી રહ્યો છે એને એક જવાબ આપવામાં આપણને સંકોચ થઈ રહ્યો છે. તો શું આનું કારણ? મેં એમ તો કીધું કે જે જવાબ નહીં આપે ને ગોળી મારી દઈશ. તો આપણે તો એક નાતો જોડી રહ્યા છીએ. તો તમારે અહીંથી આ પહેલું કદમ છે જીવનનું કે જ્યારે પણ સાચો કે ખોટો પડીશ આના ડર રાખ્યા વગર તમે જવાબ આપશો ને તો જ જીતશો. દોસ્તો યાદ રાખજો, આ જિંદગીનું પહેલું લેસન તમારે આજના દિવસે યાદ રાખવાનું છે કે જવાબ તો આપો કોઈને પણ વ્યક્તિને. રિસ્પોન્ડ તમે કરો. રિસ્પોન્સિબિલિટી બહુ સરસ મજાનો શબ્દ છે. આને જરાક જુદો પાડો તો. અંગ્રેજીમાં સમાસ ન હોય, અંગ્રેજીમાં સંધિ હોય નહીં, પણ હું તમારા માટે એને જુદો પાડું છું. રિસ્પોન્સ પ્લસ એબિલિટી. રિસ્પોન્સ કરવાની તમારામાં એબિલિટી છે તો તમારા. આપણે ત્યાં જવાબદારી શું અને બહુ ખરાબ રીતે પ્રદર્શિત કરી દેવામાં આવ્યું કે ભાઈ આનામાં તો કોઈ જવાબદારી જેવું ચીજ જ નથી. ખબર છે? આવું વાક્ય તમે પણ સાંભળ્યું. તારામાં કોઈ જવાબદારી જેવું છે કે નહીં, હવે તું આવડો થયો, હવે તું આવડી થઈ. એટલે જવાબદારી માટે આપણને એક સૂગ આવી ગઈ, આપણને એક ચીડ આવી ગઈ. એકચ્યુઅલી જવાબદારી એ સારો શબ્દ છે. હું તમારી સામે ઊભો છું અને તમે બધા જે મને જોઈ રહ્યા છો, તમે મને સાંભળી રહ્યા છો, તો આ તમને ખબર છે હું જે બોલી રહ્યો છું એના માટે હું જવાબદાર છું, અને તમે જે સાંભળીને પી રહ્યા છો એના માટે તમે જવાબદાર છો. એટલે તમે આ રિસ્પોન્સ કરી રહ્યા છો ને. મને અત્યારે આપણે કંઈ પણ વસ્તુ, આ ભાઈ જો વિડીયો ઉતારે છે, બધાની નજર હવે એની તરફ છે દાખલા તરીકે, તો તમારો રિસ્પોન્સ છે ને એના તરફનો. આ જે કંઈ થઈ રહ્યું છે એ નિયતિનો, પ્રકૃતિ તરફનો આપણો રિસ્પોન્સ જ છે દોસ્તો. આ સમજાય તો. ફરીવાર વાત ઉપર આવીએ. શિક્ષણ અને કેળવણીમાં ફરક શું? તો કે તમે જે ફોર્મલ એજ્યુકેશન મેળવો છો, જે તમે કોલેજની અંદર, ક્લાસની અંદર, અને હજી તમે કદાચ MA, MCOM, MHD, PhD સુધી જેટલું પણ ભણશો, એ જેટલું ભણશો એટલી વચ્ચે તમે જે મેળવું એ શિક્ષણ છે. હવે એક દાખલા આપું કે એક જણો સ્કૂટર લઈને જતો હતો. પ્રોફેસર દરજાનો માણસ હતા અને એ પોતે સ્કૂટર જતા હતા અને એમાં એક સાયકલવાળો એની સાથે ભટકાણો. અને જેવો સહેજ અમથું ભટકાણો હતો, જરાક અમથું એનું ઇન્ડિકેટર તૂટ્યું, એ ભેગું એ પ્રોફેસરે સીધી સાઈડમાં ગાડી રાખી અને લાકડી ભેગી જ રાખી હતી. લાકડી લઈને બટા ઝટી બોલાવી, મારી મને તોડી નાખ્યો. ઓલા તારાથી સાયકલને મારું ઇન્ડિકેટર કેમ તોડાય? પ્રોફેસર દરજાનો માણસ. અને વયો ગયો. એના પછી એક સામાન્ય વ્યક્તિ હતો, બહુ ભણેલો નહોતો, સાવ અભણ, કાર લઈને નીકળ્યો. એની કારના ઇન્ડિકેટરમાં પેલો માણસ ભટકાણો. ઓલા માણસે એને કીધું કે ભાઈ તમને લાગ્યું નથી ને, ધ્યાન રાખજો બીજી વખત તમને લાગી ન જાય. એમ કરી નીકળી ગયો. આ બેયમાં તમે ભણેલો કોને ગણો છો? બીજાને કે પહેલાને? કેમ ભાઈ? ઓલો પ્રોફેસર દરજાનો માણસ છે, બીજો સાવ અભણ છે. પણ જે માણસને માણસ સાથે, જે આ ભવ્યનો જવાબ છે ને, માણસને માણસ સાથે વર્તવું કેમ એ શીખવાડે, એનું નામ કેળવણી છે દોસ્તો. એટલે કે સાવ સીધી લીટીમાં તમને ડેફિનેશન આપું કે તમે બધું જ ગોખી લીધા પછી એ બધું જ વાઇપ આઉટ થઈ જાય, એ બધું જ ભૂલાઈ જાય અને તમને જે યાદ રહે ને એનું નામ કેળવણી. અમુકને હજી ડાયજેસ્ટ થઈ રહ્યું છે, અમુક આજુબાજુ વિચારી રહ્યા, જોઈ રહ્યા છે કે આ શું કહી ગયો. ફરી વાર કહું છું, બધું જ ગોખી લીધા પછી, આ બધાની એક્ઝામ દીધા પછી જે યાદ રહીએ, બધું જ ભૂલાઈ ગયા પછી જે યાદ રહીએ ને એનું નામ કેળવણી છે. શિક્ષણ માટે, એક્ઝામ્સ માટે FYની અંદર તમારા XYZ સબ્જેક્ટ છે, એ BScના સબ્જેક્ટ છે કે BComના સબ્જેક્ટ છે, એમાં મારે નથી પડવું, એ મારો વિષય પણ નથી. તો એ સબ્જેક્ટની જ એક્ઝામ દેવાશે. તમારી અંદર વિવેક કેટલો છે આની ક્યાંય એક્ઝામ છે ભાઈ? છે નહીં. તમે તમારા મમ્મી પપ્પા સાથે કેવી રીતે વર્તો છો આની ક્યાંય એક્ઝામ છે?
તમે તમારા ફ્રેન્ડ સાથે કેવી રીતે વર્તો છો આની ક્યાંય એક્ઝામ છે? નહીં. તમારી ફૂડ પેટર્ન ઉપરની ક્યાંય એક્ઝામ છે? ના. તો લાઈફમાં 1-2 વિષયો કે 5-7 વિષયો તમે 5 કલાક ભણો છો અને એમાંય કેટલા દિવસ તમે ગોલી મારી દો છો, બંક મારી દો છો, કેટલા દિવસ તમે નથી આવતા, કેટલા દિવસ તમે બીમાર હો છો, કેટલા દિવસ સર નથી આવતા. એવું પણ બનતું હોય છે ને, કોઈ આપણે ગમતા સબ્જેક્ટના સર ગેરહાજર હોય ઘણીવાર આપણે ભણવું હોય ત્યારે. એની વચ્ચે એ રગડ ધગડ 1 વર્ષમાં લગભગ 200 દિવસ માંડ સાહેબ, કેટલા લગભગ કાંજી સાહેબ આપણે 200 દિવસ ભણ્યું, 240 કે 30 દિવસ જેવું, 365માંથી 240, એમાંથી તમે સેલિબ્રેશન કાઢો. મારા જેવા આવીને તમારું લોહી પીવે. ભણાવતા તો નથી જ ને, હું સબ્જેક્ટ નથી ભણાવતો, હું જીવન ભણાવું છું અત્યારે તમને. તો એ સબ્જેક્ટ ભણવા પાછળ 240 દિવસમાંથી હું હાર્ડલી કહું છું કે 200 દિવસ તમારે ભણવાનું છે. એ 200 દિવસમાં તમે ભણશો, રિસીવ કરશો, એમાંથી જે એક્ઝામ આપશો એના જે માર્ક આવશે, શું તમે એવું માનો છો કે એ માર્ક જ તમારી ફાઇનલ માર્કશીટ છે? સે યસ ઓર નો? હલો, મને સંભળાતું નથી. હલો. તો 7 વિષય તમે જે ભણશો કે 8 વિષય તમે ભણશો, એ તમારી માર્કશીટ નથી, તમને શીખેલા વિષયોની માર્કશીટ છે. તમે એથી વધારે છો, તમારામાં વિવેક વધારે છે, તમારામાં કદાચ વાયડાઈ વધારે છે, એનું પણ માપદંડ નથી ને કે અમુક ટઈડ નથી હોતા, ટણી હોય, આપણને ન મોટા મજા આવે, અહીં આવે ભલે ને આવતો, આજે એ નહીં આવ્યા હોય, એ કહેવાનો આપણે કોલેજે ન જાય, આપણું સર્ટિફિકેટ ઘરે આવે. હશે ભઈલા, આપણે ધંધો કરવો જ, પછી ધંધામાં એ કાંઈ કરતો નથી. ઘણા નથી કહેતા જમીન મકાનનું કરે. અમારા રાજકોટમાં તો લગભગ 2 જુવાનીઓને પૂછો ને, 4માંથી 2 એમ કે શું કરો? જમીન મકાનનું કરી છે. જમીનનું ને મકાનનું બેયનું કરે છે. હા, એવા 2 છોકરાઓ નક્કી થઈ ગયા. હગાઈ એક જણાની સગાઈ માટે કાલ કેમ નહોતો એ ગયા માર્કેટમાં, તો કે હવે એ તો એની ભાષા તો જમીન મકાનની જ થઈ જાય. જુવાની આવો તો એ સગાઈ માટે કન્યા જોવા ગયો, તો પછી તો એ જમીન મકાનની જ ભાષામાં બોલતો હતો. એ કે કાલ ક્યાં હતો? તો કે કાલે હું લોકેશન જોવા ગયો હતો. એમ? તો કે મોરો? તો કે 18નો. સાંભળજો, એ કન્યાની વાત કરે છે. હું તો કે લોકેશન જોવા ગયો તો મોરો? તો કે 18નો. તો કે કુટુંબ? તો કે ટાઇટલ ક્લિયર. પછી તો કે હુથી આપતો આવ્યો. તો ધંધાના સંસ્કારો સહેજે આપણે આવી ગયા હોય છે. નાની ઉંમરે ગુજરાતી પ્રજા એ શેઠ થવા માટે જન્મેલી પ્રજા છે. હમણાં જ અમારી ઓફિસમાં વાત થતી હતી કે આપણે શેઠ થવા માટે જન્મેલી પ્રજા છીએ, એટલે આપણને કોમન સ્કિલના માણસો જ ફ્યુચરમાં નહીં મળે, ત્યારે કેળવણી કામ લાગશે. શિક્ષણ સાથે સાથે જેટલી કેળવણી તમે આત્મસાત કરશો ને, એ તમને કામ લાગશે. યાદ રાખજો કે અત્યારે જોઈ રહ્યા છીએ કે આખી એક જનરેશનનું જીવન પરીક્ષાલક્ષી થઈ ગયું છે. એકચ્યુઅલી જીવન તમારું ભણતર છે એ જીવનલક્ષી હોવું જોઈએ. ખાલી પરીક્ષામાં એવું બને કે ટોપર સ્ટુડન્ટ્સને આગલા દિવસે મેલેરિયા થઈ જાય, બેસ્ટમાં બેસ્ટ સ્ટુડન્ટ હશે એને આગલા દિવસે એક્સિડન્ટ થઈ જાય એટલે એને માર્ક નહીં આવે. આખું વર્ષ દિલથી ભણી હોય કે FY SY ભણી હોય ને TYમાં કંઈક બની ગઈ ઘટના, ઘરમાં કોઈ ઓફ થઈ ગયું અને એ માર્ક નહીં લાવી શકે, એનો મતલબ કે એનું જીવન ફેલ થઈ જાય, એની માર્કશીટ ફેલ ના. એ જે શીખે છે એ કામ લાગે. આ મંચ ઉપર જેટલા પણ બેઠા છે અને તમે ત્યાં બેઠા છો, ત્યાંથી અહીંયા આવવામાં તો ખાલી 4 થી 5 ફૂટ કે 10 ફૂટનો જ અંતર છે દોસ્તો, પણ મને 27 વર્ષ લાગ્યા છે ત્યાંથી અહીંયા સુધી આવવામાં. અને એના માટે હું કોઈ સર્ટિફિકેટનો મોહતાજ નથી. ફરીવાર મારી વાત આગળ જતા કરીશ. તો ગોખી લીધા પછી જે બધું ભૂલાઈ જાય, અને ભૂલાઈ ગયા પછી બધું જે યાદ રહે, એનું નામ શિક્ષણ છે. સાવ ટૂંકી વ્યાખ્યા આપું કે કેવી રીતે જમવું, કેવી રીતે જમવાનું મેળવવું, એનું નામ શિક્ષણ છે. અને દરેક કોળિયાને કેવી રીતે મીઠો કરવો, એનું નામ કેળવણી છે. જેટલી તાલી તમે પાડીને આટલી હું રાજકોટમાં મારી શેરીમાં પડાવી લઉં છું. પાડો એકારે. મુદ્દો એટલો છે કે તમે શિક્ષણ મેળવવા જો આવ્યા હશો તો તમારા માટે 5-7 વિષયો જ છે ખાલી, અને 5-7 પ્રોફેસરો જ છે ખાલી. પણ જો તમે કેળવણીની દ્રષ્ટિથી આ કોલેજમાં આવશો તો અહીંના પ્રત્યેક ઝાડ પાસેથી કંઈક શીખવાનું છે તમારે. એ તમારા રિસીવર ઉપર છે ભાઈ. અહીંનો પ્યુન છે એ પણ કંઈક તમને શીખવાડશે જો તમે એંગલ રાખશો તો. જો તમે રિસીવર રાખશો તૈયાર તો કે અહીંયા તમારો એક ભાઈબંધ છે એની જિંદગીમાંથી કંઈક તમને શીખવા મળશે. એ નંગ હશે તોય તમને શીખવાડશે ને કે હું આ નંગ છું, જોઈ લે, અને મારા જેવો નંગ તને આખી મોરબીમાં ક્યાંય નહીં મળે. કહેવાનો અર્થ કે એ પણ શીખવાડશે ને. અનહેપી મુવમેન્ટ ઓફન પ્રૂવ ધેટ ટુ બી બ્લેસિંગ ઇન ફ્યુચર. ગોખેલું છે પણ સાચું છે.
એટલે ઇંગ્લિશ મીડિયમવાળાને એમ ન થાય કે આ બિચારો દુઃખના માર્યો કલાકારથી હોય છે. अनहैप्पी मोमेंट्स ऑफन प्रूव दैट टू बी ब्लेसिंग इन फ्यूचर. शाम सूरज को ढलना सिखाती है, शाम सूरज को ढलना सिखाती है, शम्मा परवाने को जलना सिखाती है. कोई गिर रहा है तो मत कोसो उसे, क्योंकि ठोकरें इंसान को चलना सिखाती है. હવે આપણું પ્રોગ્રામિંગ કેમ થયું છે બોસ, નાનપણથી આપણા બધાનું, કોઈને પણ સમાજમાંથી આવતા હોય, તમારા ને મારા બધાનું, કે ભાઈ ઠોકર તો કોઈ દી લાગવી જ ન જોઈએ. યાદ કરો, તકલીફ તો કોઈ દી પડવી જ ન જોઈએ. આપણે કેવી રીતે, આપણે બસ સીધા સેટ થઈને એસી ઓફિસ નીચે આપણે આવી રીતે સૂટ બૂટમાં બેઠા હોય અને આપણી નીચે 15 માણસોના કામ ચાલુ હોય. તમે પૂછો તો કાંજિયા સાહેબે 26 વર્ષ પહેલાં જ્યારે સ્કૂલ શરૂ કરી ત્યારે આટલો સ્ટાફ હતો સાહેબ તમારી પાસે? નહીં. એ તો ક્યારેક સ્ટોરી એમની પાસેથી જાણજો તમે કે શરૂઆત કેમ થઈ સાહેબ. આ વિચાર આવ્યો હશે કે સ્કૂલ કરવી છે ત્યારે પહેલાં 2 માણસોએ કદાચ વિચાર્યું હશે, પછી 2 મિત્રોએ વિચાર્યું હશે, અને પછી 2 માણસોને વિશ્વાસમાં લીધા હશે કે આપણે નિશાળ કરીએ જો તમે સાથે આવો તો. તો કહેવાનો અર્થ કે આ 26 વર્ષની યાત્રામાં શરૂઆતથી તમે માનો છો કે હું 28 વર્ષથી કાર્યક્રમો આપું છું, શું મારો પહેલો જ કાર્યક્રમ આવી રીતે તાળીઓના ગળગડાટથી શરૂ થયો હશે? આવું માનો છો કોઈ? અમિતાભ બચ્ચનની 7 ફિલ્મો પહેલી ફેલ ગઈ હતી તો ખબર છે ને તમને? 8મી જંજીર આવી હતી અને ત્યાંથી એ ઉપડી ગયો. સચિન તેંડુલકર શું કે વિરાટ કોહલી દરેક મેચમાં 100માંથી 100માં રમે છે રમે છે. આવી કોઈ જોઈ છે? એ ક્યારેય ફેલ જ નથી. આવું કોઈ જોયું છે? પોસિબલ જ નથી. રહેમાન ગમે એવો સંગીતકાર હોય, ઓસ્કર વિજેતા હોય, પણ એના બધા જ ગીતો ક્યારેય સુપર ડુપર હિટ ન જાય ભાઈ. કોઈ પણ માણસ માટે કોન્સ્ટન્ટલી સફળતા પોસિબલ જ નથી. મારી જિંદગીમાં પણ શરૂઆતમાં એવું હોય, અત્યારે પણ એવા કેટલાય કાર્યક્રમો થાય છે કે જેમાં પ્રોબ્લેમ આવી જાય, કાંઈક સાઉન્ડનો પ્રોબ્લેમ આવી જાય, ઓડિયન્સ સમજે નહીં એવું આવી જાય, કાં તો રસ ન હોય, ઓડિયન્સે પૈસા દીધા હોય પણ રસ ન હોય, આવું બને છે. અને કાં તો છોકરા ઊંધે કાંદ હોય, ધબધબાટી બોલાવતા હોય, આખા અમારા માઇક લઈને ભાગી જાય છે, એવાય નંગ હોય છે છોકરાઓ. તો કહેવાનો અર્થ કે પ્રોબ્લેમ વગરની જિંદગી. કોઈ ડૉક્ટરને પૂછજો કાર્ડિયોગ્રામ ક્યારેય જોયો છે? આમાંથી કેટલાય જોયો છે કાર્ડિયોગ્રામ? હાથ ઊંચો કરો. કાર્ડિયોગ્રામ જોયો હોય કોઈનો પણ, તમારો કે કોઈનો પણ, ફેમિલીમાં 8-10 જણા કાર્ડિયોગ્રામ જોયો છે. કાર્ડિયોગ્રામ કેવો હોય બોસ? પ્લસ આમ માઉન્ટેન જેવા હોય, જાજી બધી ગિરિમાળાઓ હોય, પર્વતો હોય, એવો આપણા હૃદયના ધબકારાની લિપિ એને કાર્ડિયોગ્રામ કહેવાય. તો એ આમ અપ એન્ડ ડાઉન્સ જ હોય. કોઈ પણ ડૉક્ટરને પૂછજો કે અપ એન્ડ ડાઉન્સમાં જીવન છે, સીધી લીટીમાં તો જિંદગી જ નથી. વોટ અ બ્યુટીફુલ થોટ ઇઝ ધેટ કે સીધી લીટીમાં જિંદગી જ નથી. હવે તમે એમ માનો છો કે આપણી જિંદગી છે ને ભલામણ, આપણે કંઈ પ્રોબ્લેમ જ ન આવવો જોઈએ, આપણે કંઈ તકલીફ જ ન, આપણી યારે કોઈ ભાઈબંધ ફ્રોડ કરવો જ ન જોઈએ, આપણી યારે કોઈ વિશ્વાસઘાત થવો ન જોઈએ, આપણી યારે કોઈ દગો ન થવો જોઈએ, આપણી યારે બધા સારી રીતે વર્તવા જોઈએ. તો તમે હું પ્રિન્સેસ ડાયના છો? તમે અબજો રૂપિયાની સંપત્તિના માલિક હોય એને સુસાઇડ કરવા પડ્યા છે કોકને કોક, નથી જિંદગી સામે લડી શક્યા એ લોકો. તકલીફ મર્સિડીઝવાળાને પડે છે પહેલાં, અને ઘણાઈને મર્સિડીઝમાંય ભેકડા તાણીને જોયા છે મેં, અને ઘણા રેકડીમાંથી જલસા કરે છે. તો મારું એવું માનવું છે કે મર્સિડીઝમાં છે ને એ ભણેલો છે પણ કેળવાયેલો નથી, અને રેકડીવાળો છે કદાચ ઝૂંપડામાં રહે છે, એ ભણેલો નથી જરાય પણ એ કેળવાયેલો જબરજસ્ત છે ભલા માણસ. એને જિંદગી હરાવી નથી શકતી, એને કોઈ પરિસ્થિતિ હરાવી નથી શકતી. તો તમારે એવી કેળવણી તરફ આગળ વધવાનું છે કે જ્યાં શિક્ષણ એક પાર્ટ છે, એનો કેળવણી મહત્વની છે. અત્યાર સુધી તમે ભણ્યા એ ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, વોટેવર તમારા જે કાંઈ સબ્જેક્ટ્સ હતા એમાં તમે માસ્ટરી મેળવી છે, પણ હવે કારણ કે અહીંથી જ્યારે તમે બહાર પડશો ને ત્યારે તમે કોઈને કોઈ તમારા ફેમિલી, સ્વતંત્ર ફેમિલી તરફ કનેક્ટ થશો, એટલે એક જવાબદારી વધી જાય છે. કોલેજમાંથી જ્યારે બહાર પડે છે ત્યારે અમારા દીકરાએ એક સમયે તો ગ્રેજ્યુએટ થવું એ પણ બહુ મોટી ઘટના હતી ફેમિલીમાં. ગામમાં જે ગ્રેજ્યુએટ હોય એની અમારા ગામમાં તો પહેલી હગાઈ થઈ જતી. ગ્રેજ્યુએટ છે છોકરો, બોલો લ્યો. આટલી હવે ઘટના એ થઈ ગઈ કે હવે એટલા બધા કોર્સિસ આવી ગયા, અને કેટલાકને એવી વેલ્યુ ના રહી કે હવે અમે છોકરીઓ ગ્રેજ્યુએટ થાય કે ન થાય શું કરવા, અમારે તો રોટલા ટીપવાના છે ને ભાઈ. આવું કેટલીક છોકરીઓને થઈ ગયું છે, કેટલાક સમાજમાં વધારે ખાસ કરીને, કે છેવટે તો અમારે ભાઈ, અરે આવું તમે કેવી રીતે વિચારી શકો? જ્યારે તમે વિચાર કરો છો કે તમે જ્યારે FYમાં એડમિશન લીધું છે ત્યારે દેશના રાષ્ટ્રપતિ પદે એક સ્ત્રી બેઠી છે, એક તાલી તો બનતી હે બોસ. આખી દુનિયાને ઓપરેશન સિંદૂરમાં એના દાંત ખાટા કરનાર સોફિયા કુરેશી ગુજરાતની દીકરી છે, એક તાલી તો બનતી છે એના માટે. તો કયું ક્ષેત્ર બાકી છે મને એમ તો કહો
કે જેમાં સ્ત્રીઓ નથી અથવા તો જેમાં સ્ત્રીઓની હજી આભડછેટ છે, આવું એક પણ ક્ષેત્ર, ઇવન આર્ટ ઓલ્સો, હાસ્ય કલાકારો કયો, મોટિવેશનલ લેક્ચરો કયો, તમામ ક્ષેત્રમાં સ્ત્રી છે. તો હવે તમે તમારી માનસિકતાને પકડી રાખેલી છે કે આપણે તો હવે મોરબી જેવા નાનકડા ગામડામાં જન્મેલા અને આ જ્ઞાતિમાં ક્યાં કોઈ દી કોઈ આગળ આવ્યું છે. કોઈ આ માનસિકતામાંથી જ્યાં સુધી બહાર નહીં નીકળો ત્યાં સુધી તમારું કલ્યાણ કોઈ નહીં કરે. એક વાક્ય યાદ રાખજો દોસ્તો, કે તમારું કલ્યાણ એક જ વ્યક્તિ કરી શકે અને એ છો તમે. તમારા સિવાય કોઈ તમારું કલ્યાણ ન કરી શકે. એટલે તમારે તમારા ઉપર ભરોસો, બીજા સપોર્ટ કરી શકે, તમારા પ્રોફેસરો, તમારા કોલેજના અધિકારીઓ, બધા મિત્રો, તમારા સારા મિત્રો હોય જો તમને બનાવતા આવડે તો સારા મિત્રો. બાકી તો એક નબળો આવી જાય એટલે ગોટે ચડાવી દે જિંદગીને. હા, મિત્રો બનાવજો. હું તો કાયમ કહું છું, 100 કરોડની પ્રોપર્ટી હોય તમારી પાસે, પરંતુ રવિવારની શનિવારની સાંજે તમારી અડધી ચાની રાહ જોતા 5 ભાઈબંધ ન હોય ને તો તમે દુનિયાના સૌથી ગરીબમાં ગરીબ માણસ છો દોસ્ત. ભાઈબંધો બનાવજો. ભાઈબંધો વગર કામનું નથી. સિકંદર અને પોરસ વિશેની વાત નીકળી છે, તમે કદાચ સાંભળ્યું હોય. પોરસ અને સિકંદરની ભાઈબંધી વિશેની વાત સાંભળી છે? કોઈ સાંભળી છે? હાલો, સાંભળી? આપણે ભણવામાં આવતી, એક અમારે તો આવતી, તમારે કદાચ નીકળી ગયું હશે. સિકંદર જેને પોણી દુનિયા જીતી અને એરિસ્ટોટલના ગુરુ હતા. અને સિકંદરની વાત આવે છે કે સિકંદર પોરસ સામે લડ્યો. પોરસ આપણો ભારતનો હિન્દુ રાજા હતો. જબરજસ્ત લડાઈ થઈ હતી. પોરસે જબરજસ્ત, હું ટૂંકમાં વાત કરી દઉં, સાલવારીને એ બધું ગૂગલમાંથી ગોતી લેજો તમે. પોરસ હાર્યો, મર્દાનગીથી લડવા છતાંય પોરસ હાર્યો. હવે સિકંદરને મજા એ આવી કે આવો મર્દ માણસ છે, પણ તું ભાઈ હાર્યો છો, પણ ભલે તું મર્દ માણસ છો. એટલે પોરસને પકડીને લાવવામાં આવ્યા સિકંદરની સભામાં. સાંભળજો. અને સિકંદરે પૂછ્યું, પોરસ તારી સાથે કેવી રીતે વર્તાવ કરવામાં આવે? એટલે પોરસે એમ કીધું કે જેમ એક રાજા બીજા રાજા સાથે વર્તે એમ. એટલે સિકંદર ખુશ થયો અને પોરસને એનો ભાઈબંધ બનાવ્યો. પછી બિહાફ ઓફ સિકંદર પોરસે ભારત ને સંભાળ્યું. આવો પણ ઇતિહાસ છે. સેમ ટુ સેમ ઘટના ઘટી પૃથ્વીરાજ ચૌહાણ ઉપર 16 વખત મોહમ્મદ ઘોરીએ, તમને કદાચ ઇતિહાસ ખબર હોય થોડો ઘણો, તો એણે ચડાઈ કરી. 16 વખત પૃથ્વીરાજે એને ખરાબ રીતે હરાવી અને ભગાડી દીધો. મોહમ્મદ ઘોરી આવે, હારી અને ભાગી જાય, આવે, છોડી દે, 1 2 વાર 3 વાર કે છોડી દે. 16 વખત પૃથ્વીરાજે એને પકડીને છોડી મૂક્યો. સાંભળજો, આ એમની દાતારી. અને 17મી વખત પૃથ્વીરાજની અંદરના જ માણસો ફૂટ્યા એટલે મોહમ્મદ ઘોરી જીતી ગયો. પછી પૃથ્વીરાજને પકડીને ઊભા રાખ્યા બંદી તરીકે. અને મોહમ્મદ ઘોરીએ પૂછ્યું કે તને કેવી રીતે, તારી સાથે કેવો વર્તાવ કરવો જોઈએ? ત્યારે મોહમ્મદ ઘોરીએ એમ કીધું કે મેં તને 16 વખત છોડી દીધો છે, તો એક રાજા જેમ રાજાને વર્તે એમ તારે મારી યારે વર્તવું જોઈએ. મોહમ્મદ ઘોરીએ એવું ન કર્યું. અને તમને કદાચ ઇતિહાસ ખબર હોય તો મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજની આંખો ફોડી નાખી. કારણ કે શબ્દવેદી બાણ મારનાર દશરથ પછીનો છેલ્લો હિન્દુ રાજા હતો. એણે બાણ માર્યું એટલે 4 હાથ 24 પિક્ચર પણ છે, કદાચ તમે નેટ ઉપર ગોતશો તો મળી પણ જશે, અક્ષય કુમારનું છે. અને એને બાણ માર્યું 4 હાથ 24 ગત. અને એની યારે ચંદ બારોટ નામનો ભાઈબંધ હતો. ભાઈબંધ કેવા હોય એની વાત મારી અહીં તમને કહેવી છે કે ચંદ બારોટ એનો બારોટ હતો, એની સાથે હતો. એ બંનેને લઈ જવામાં આવ્યા અફઘાનિસ્તાન બાજુ અને કહેવામાં આવ્યું કે આ શબ્દવેદી બાણ મારે છે, એની આંખો ફોડી નાખી છે, સાંભળજે. તો હવે કેવી રીતે આ બાણ મારશે? તો કે આની બાણ વિદ્યા જોવી તો જોઈએ આપણે. ત્યારે ચંદ બારોટે કીધું કે 4 હાથ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ તાપે સુલતાન હે મત ચૂકે ચૌહાન. એટલે અહીંથી 4 હાથ 24 ગજ, તારાથી 24 ગજ, 4 હાથ અને 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, એટલે 8 આંગળીઓના પ્રમાણે સુલતાન બેઠો છે. તાપે સુલતાન હે મત ચૂકે ચૌહાન, એટલે સુલતાને આમ કરીને આમ ફરીને જે બાણ માર્યું, તીર માર્યું, અને પૃથ્વીરાજે તીર માર્યું અને સુલતાનને વીંધી નાખ્યો. મારો કહેવાનો મુદ્દો એ છે કે સિકંદરે પોરસને મિત્ર બનાવ્યો અને પૃથ્વીરાજે છોડી દીધા હોવા છતાંય મોહમ્મદ ઘોરીએ એની આંખો ફોડી નાખી. આ બેમાં તફાવત શું? તફાવત શું? આ બે રાજા હતા, બે મર્દ, 4 મર્દ વ્યક્તિઓ જ હતા. એકબીજાને ભાઈબંધ કરે છે, બીજો બીજાની આંખો ફોડી નાખે છે. આપણે કોઈ જ્ઞાતિની વાત કરવા અહીં ઊભા નથી થયા. મારે તમને જે પેઇન પોઈન્ટ મુદ્દો કહેવો છે એ છે કે સિકંદરના ગુરુ એરિસ્ટોટલ હતા અને મોહમ્મદ ઘોરી પાસે એવા કોઈ ગુરુ નહોતા સાહેબ. એટલે બહુ મહત્વની વાત છે કે તમારા ગુરુ કોણ છે, તમે કોની સાથે બેસો છો, તમારા મિત્રો કોણ છે, સોશિયલ મીડિયામાં તમે શું સર્ચ કરો છો, તમે કઈ પોસ્ટને લાઈક કરો છો અને કઈ પોસ્ટને મૂકો છો, ભડકાવો છો. તમને ખબર છે ને મને ખબર છે કે અત્યારે એક છોકરો આખા ધારે તો આખા મોરબીને હળગાવી શકે. આ તમે ધારો છો ને, સમજી શકો છો ને કે એક જ્ઞાતિની કોઈ પણ પોસ્ટ મૂકી દો તમે, ભડકાવેલી પોસ્ટ, એટલે મર્ડર થયેલાના દાખલા છે. ગુજરાત સૌરાષ્ટ્રનું સાક્ષી છે.
તો તમારે હું હાવ દેશી ભાષામાં કહું છું કે હું ફોરવર્ડવું, ક્યાં ટેગવું, કોને ટેગવું, કોને લાઈક કરવી, આટલો વિવેક જો શીખી જાય ને તો આજનું યુવાધન ભલા માણસ ભૂકા કાઢી નાખે એવું યુવાધન છે. તમે ગુજરાતની આવતીકાલ છે. તમારે ખાલી એટલો ભરોસો મેળવવાનો છે કે મારે કોને નથી લાઈક કરવી. ફરી વાર કહું છું, કારણ કે તમે કદાચ સોશિયલ મીડિયા ઉપર જોઈ લેજો મારા કેટલા ફોલોઅર્સ છે. મારે કંઈ મારું અહમનું ગૌરવગાન કરવાનું હોય ને, પણ કેટલા ફોલોઅર્સ છે સોશિયલ મીડિયા, ફેસબુક જોઈ લો, ઇન્સ્ટાગ્રામ જોઈ લો કે યુટ્યુબ જોઈ લો, તો લગભગ 30 લાખનું વર્ચ્યુઅલ ફેમિલી છે. આમાં કંઈક બારીવાળા ભાઈ, આમાં કંઈક થયું, ફેર પડ્યો. તો 30 લાખનું વર્ચ્યુઅલ ફેમિલી છે ભાઈ. 30 લાખ લોકો જોડાયેલા છે કોઈ ને કોઈ રીતે, મારા વિડીયોઝ જોઈ રહ્યા છે, મારી વાત સાંભળી રહ્યા છે. પણ બધાના કોમેન્ટ વાંચવાનો સમય મને હોય? સે યસ ઓર નો હોય? અને હોય તો હું ક્યાંય આ બીજું કાંઈ કરી શકું? તો તમારી 200-300 લાઈક આવે છે, અને 200-300 લાઈકની અંદર તમે એટલા રાજી થઈ જાઓ છો, એ જે તમારા જાણીતાની જ આવે છે. બીજા કોઈ તમને, તમારા મિત્રો હોય એ તમને લાઈક કરતા હોય. એક દાખલો ખાલી આપી દઉં. બેટા તું કઈ સોસાયટીમાં આવી રહ્યા છે? તું લાલ ટી શર્ટ, ગાયત્રી સોસાયટી. ગાયત્રી સોસાયટીમાં આમાં કોઈ છોકરો છે? અરે સાંભળો તો ખરા, એક સરસ કામ છે. ગાયત્રી સોસાયટીનો કોઈ છોકરો આમાં છે? નથી. હશે તોય નહીં હાથ ઊંચો કરે હવે. અરે યાર મારે એક્ઝામ્પલ દેવું છે, બહુ કરી. ગાયત્રી સોસાયટી, કાંઈ વાંધો નહીં બેટા. ગાયત્રી સોસાયટીનો કોઈ છોકરો આ કોલેજમાં ભણતો હોય સપોઝ, તો એ તને અહીં ઓળખતો હોય, કદાચ ઓળખવા માંડે, તો એને તું તારો નંબર આપે? સે યસ ઓર નો? કોઈ છોકરી આપે પોતાની સોસાયટીના અજાણ્યા છોકરાને નંબર આપે? આ જ કોલેજનો હોવા છતાં કોઈ નંબર આપે? સે યસ ઓર નો? હલો, વેલ્યુ જો આપણી. એક સોસાયટીમાં રહેવા છતાંય, એક કોલેજમાં હોવા છતાંય એક છોકરી જે તમારી જ કોલેજમાં છે એ તમને જોવે પણ છે કે તું એ મારી જ કોલેજમાં ભણે, નંબર ન આપે. વાત પકડી રાખજો, નંબર કોઈને અપાય નહીં ને. સે યસ ઓર નો? તો 300 રૂપિયાના સ્વિગી અને ઝોમેટો વાળાને તમે નંબર કેવી રીતે આપી શકો તમારો? મારો મુદ્દો પકડાય છે તમને કે તમારા નંબરનો મિસયુઝ થશે, આની તમને ખબર જ નથી. સાયબર ફ્રોડનો એક લેક્ચર કદાચ સાહેબ લેવડાવતા જ હશે પોલીસના મિત્રોને લઈને. હું તો મારી સ્કૂલમાં કરાવું છું કે તમને ખબર જ નથી કે તમારા નંબરો વેચાઈ રહ્યા છે. ભાઈ સારા ઘરની દીકરી છે અથવા તો દેખાવડી દીકરી છે, બોલકી દીકરી છે, તમારી બોડી લેંગ્વેજના રિપોર્ટ સાથે નંબરો જઈ રહ્યા છે. અને એ નંબરોનું શું થઈ રહ્યું છે એ ગૂગલ ઉપર ગોતજો. તમારા ફોટોગ્રાફ, તમે દરેક પળના ફોટોગ્રાફ મૂકી રહ્યા છો. કે તમારા બર્થડેનો ફોટો છે, તમારા ભાઈ સાથે ફોટો છે, તમારા પપ્પા સાથે ફોટો છે, તમે અહીંયા ફરવા ગયા એનો ફોટો છે, બધા જ એંગલના તમારા ફોટોગ્રાફ. 50-100 ફોટા મળે એટલે AI દ્વારા એ ફોટા ઉપરથી કોઈ પણ વિડીયો બનાવી શકાય છે. તો તમે સમજી શકો છો. તો તમારી પર્સનલ લાઈફ છે આ. તમને કનેક્ટ કરવા મારે, આ દાખલા તરીકે હું આમાંથી ભવ્યને ઓળખું છું, ભવ્યને પકડવો, ભવ્ય ઉપર પ્રેશર કરવું એ બહુ સહેલું છે. કારણ કે હું ભવ્યની 50 પોસ્ટ ચેક કરી લઉં એટલે મને ખબર પડી જાય કે ભવ્ય આ ચશ્માવાળા ભાઈ, તારું નામ શું છે? ફેવિલ. આ ફેવિલ સાથે ફરે છે ભાઈ. એટલે આપણે ફેવિલને પકડો, અને ફેવિલને પકડી લો એટલે ભવ્ય ઉપર સીધો એટેક થઈ શકે. સમજાય છે મારી વાત? કે તમે હોટલમાં કોની સાથે જાઓ છો, આ બધું નાની બાબતો. જમવા બેઠા સૂપના ફોટા પાડે ઘણાય, વળી મૂકે, વળી પાછળ નાન આવે એટલે ફોટો પાડે. અમારો એક તબલચી હતો, એ 4-5 નાન ખાઈ જતો. વચ્ચે કહી દઉં, 4-5 નાન ખાઈ જાય પછી ગોટે ચડે. 4-5 નાન તો કાંજે સાહેબ ગોટે ચડાવી દે. 4-5 નાન ખાધા પછી હવારના પૂરમાં ભગવાનને પ્રાર્થના કરતા કે હે ભગવાન, કા જાન કાઢી નાખ. કા નાન કાઢી નાખ. નાની બાબતો જે પર્સનલ લાઈફ છે આપણી, જેની ઉપર તમારો હક છે. ફરી વાર કહું છું, તમારા બર્થડે કયા દિવસ હોય, તમારા બર્થડેનો સરસ મજાનો ડ્રેસ કે તમારા જીન્સ ને ટી શર્ટ પહેરેલો બર્થડેનો ફોટો મૂકી દો એટલે દેશની ઇકોનોમી આગળ વધી જવાની છે. તમારા બાપુજીના હપ્તા ભરાઈ જવાના છે. ડેટ્સ ઓલ. ફાયદો તો કાંઈ છે નહીં. નથી એક્ઝામમાં ફાયદો થતો ને. તમને 500 લાઈક આવતી હોય અત્યારે કોઈ ફોટાને, કેટલી વધીને 100, 200, 500 આવતી, કદાચ કોઈકને 1000 લાઈક આવતી હશે, તો એટલી તો મારે ડિસલાઈક હોય છે. આ મારી વાત નથી, કોઈ પણની વાત તમને કરી રહ્યા છું કે જે લોકો ટોપ ઉપર છે
એ લોકો આવી કેર જ નથી કરતા. તમે જુઓ, એટલે એ લોકો મહાન માણસો, શિવ ખેરાનું આ વાક્ય યાદ રાખજો કે મહાન માણસો કશું નવું કામ નથી કરતા, કામને નવી રીતે કરે છે. ત્યારે સોશિયલ મીડિયામાં, અને ફ્રી થાવ સર પોસિબલ હોય તો સોશિયલ ડાયલેમો નામની એક એવી નેટફ્લિક્સની મૂવી છે, 1 કલાક અને 34 મિનિટ આ ડોક્યુ ડ્રામા છે. સોશિયલ મીડિયા કેવી રીતે પકડે છે તમને. ઇન્સ્ટાગ્રામ તો ઈચ્છે છે કે તમે છોડો જ નહીં એને ભાઈ. ફેસબુકનો ઘર કેવી રીતે હાલે છે કે તમે આખો દિવસ ફેસબુકમાં બેઠા રહ્યો, ધેટ્સ ઓલ. યુટ્યુબવાળાના પગાર કેવી રીતે જાય કે આખા ટીનેજર્સ અને યંગસ્ટર્સ ભારતના કે દુનિયાભરના યુટ્યુબ જોયા કરે, તો જ એના ઘર ચાલે. અને ત્યાં તમારા મારા જેવા બાપુજી હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો જે અલ્ગોરિધમથી સેટ કરે છે તમને, કે તમે એક વખત શૂઝ માગજો, 5000 રૂપિયાના સેન્ડલ મારે લેવા છે. આવું એકવાર ગૂગલ તમે કર્યું જ હશે, ગૂગલ સર્ચ કરજો, બીજા દિવસથી નકરા ચપ્પલની જાહેરાતો તમારામાં આવે છે. એટલે મેં કાલ ગૂગલને ગોટે ચડાવવા માટે શું કર્યું કાંજે સાહેબ, કે મારે 2.5 કરોડનો પંખો લેવો છે. એટલે બીજા દિવસથી પંખા 2.5 કરોડના, અલબુલ્સ ખલીફામાં 35 લાખ રૂપિયાનો રૂમ તમારે લેવો જોઈએ. આવી બધી જાહેરાત આવવા માંડી. હું દાંત કાઢો, ગૂગલ તું મને ગોટે ચડાવે એના કરતાં હું તને ગોટે ન ચડાવું. આપણે ક્યાં 35 લાખના રૂમમાં કોઈ દી રહેવા જવાનું. તો બધું તમે વીઆઈપી વસ્તુઓની જાહેરાતો જ આવવા માંડે. કહેવાનો અર્થ આ આખું અલ્ગોરિધમ સેટ છે. એની અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે. ઇન્સ્ટાગ્રામના, યુટ્યુબના, ફેસબુકના બનાવનારા અર્લી લોકો, જેણે એ છોડી દીધું છે ફેસબુક, જેણે ઇન્સ્ટાગ્રામ છોડી દીધું છે, એ લોકોએ એક ડોક્યુ ડ્રામા બનાવ્યો છે. અને 1 કલાક ને 34 મિનિટ પોસિબલ હોય તો બધા જ વિદ્યાર્થીઓ સાથે આ જોજો, જેથી ખબર પડે કે બોસ, સૌથી ખતરનાકમાં ખતરનાક વસ્તુ તો આપણા ખિસ્સામાં છે, જે આપણે લઈને ફરીએ છીએ અને જે આપણી કલાકો ખાઈ જાય છે. એટલે ફરી વાર કહું છું કે મિત્રો બનાવજો. તમે શીખજો કેળવણી ક્યાંથી મળે છે, કે કોઈ સોશિયલ મીડિયામાં હા સારું કાંઈ સર્ચ કરો, સારી કાંઈ વસ્તુ શેર કરો, ઠીક છે. બાકી હવે એકનો એક જોક તમે આખી કોલેજમાં બધાને મોકલી દો, એમાંથી તમને કાંઈ ફાયદો થવાનો પેલા નહીં, તો એ કરી લેશે ને ભાઈ. ક્યાં ફોરવર્ડવું, હું ટેગવું, ક્યાં ટેગવું, આટલી જો ખબર પડે, હા તો કામ થઈ જાય. એટલા માટે સોશિયલ ડાયલેમો, આ ખાલી ક્યાંક કોઈક લખી લેજો શિક્ષકો કે પ્રોફેસરો, એટલે કામ લાગે એવી વસ્તુ છે. નહીંતર પછી હું તો મેસેજ કરી દઈશ તમને. કઠણાઈ એ છે કે દરેક પિતાને અત્યારે તમારા બધાના પિતાશ્રીઓને કે માતાશ્રીઓને 2 જ પ્રકારની ચિંતા છે. 2 જ ચિંતા. યુવાન દીકરા દીકરીઓ જેને છે એના મા બાપને 2 જ ચિંતા છે. પહેલી, દીકરી શું અપલોડ કરે છે, આ પહેલી ચિંતા છે. અને બીજી ચિંતા, દીકરો હું ડાઉનલોડ કરે છે. એમાં રાઈટ, આટલી જ ચિંતા છે. એટલે બહુ મારો જૂનો પ્રસંગ છે, આમ તો બહુ વાયરલ યુવાન દોસ્તોમાં થયેલો છે કે એક બાપે આમ બેઠા હતા ઘરમાં અને દીકરી કોલેજમાં ભણતી હતી. થોડાક બર્થડે હતો અઠવાડિયા પછી, તો થોડાક ટૂંકા કપડાં લઈને મમ્મી ને દીકરી બે આવી. ફેશન, આમ અપર મિડલ ક્લાસ ફેમિલી. એટલે કપડાં પહેરીને જો તો કેવા લાગે છે પપ્પા. એટલે બાપે જોયું કે બેટા વધારે ટૂંકા નથી, જરા ગોઠણથી ઉપરના કપડાં આપણા પરિવારમાં કોઈ પહેરતું નથી. પપ્પા હવે તમે ઓર્થોડોક્સ થઈ ગયા છો. હા, આ બધો 18મી સદીના વિચાર છે. હવે આજના જમાનાના છોકરાઓ છોકરીઓ તો આવું જ પહેરે. ઓકે, તો પપ્પા કંઈ બોલ્યા નહીં. બહુ એકની એક દીકરી હતી, બહુ પ્રેમ કરતા હતા. હશે કાંઈ વાંધો, તો તને યોગ્ય લાગે તો ઠીક છે બેટા. એમ કરીને સાંજે પપ્પા બહારથી iPhone 16 Pro લઈ આવ્યા અને ટેબલ ઉપર પડ્યો છે iPhone 16. આ કોનો ફોન છે? લખ્યું હતું કે ગિફ્ટેડ, બર્થડે ગિફ્ટ, એડવાન્સમાં બર્થડે ગિફ્ટ છે રશ્મિ તારી. તો રશ્મિ, પપ્પા તમે મારા માટે? હા બેટા તારા માટે લઈ આવ્યો. કે પણ મારો તો અઠવાડિયા પછી બર્થડે છે. પણ ભલે ને કે અઠવાડિયામાં તું સેટલ થઈ ગયા ને કે ફોન સાથે. વાહ, વેરી નાઇસ. ફોન જોયો, ફોન ખોલ્યો, બહુ સરસ ફોન હતો, એકદમ પ્લેટિનમ મોડેલ હતું. અને બીજા દિવસે દીકરી જઈ અને એમાં કવરને એ મૂકી આવી. એટલે બાપે વળી પાછું ફોન લાવતો તારો ફોન. એટલે ફોન આલ્યો પપ્પા. તો ફોન જોયો કે બેટા આ કવર iPhone 16 Proમાં 1.5 લાખમાં નથી આવતું. તો કે ના પપ્પા કવર ના આવે. તો કે આ ઉપર કેમ દેખાતું નથી? તો કે એ પ્રાઇવસી ગ્લાસ છે, ટફન કરાવ્યો છે, પડે ને સ્ક્રેચીસ ન પડે ને એટલે. તો કે તો એ આઈફોનવાળા નથી આપતા? તો કે ના આઈફોનવાળા એ ના આપે. ટફન ગ્લાસ આપણે આપણા ખર્ચે કરાવવો પડે અને ઉપરના કવરે આપણે આપણા ખર્ચે કરાવવું પડે. ત્યારે બાપે એટલું જ કીધું કે બેટા સ્ક્રેચીસ એક મોબાઈલના 1.5 લાખના મોબાઈલમાં સ્ક્રેચીસ ન પડે એના માટે તું ટફન લગાડસ તો તારા શરીરને કવર ન કરવું જોઈએ કે જેમાં કોઈની નજરના સ્ક્રેચીસ ન પડે. હું આજ તો કહેતો હતો તને, પછી છોકરીએ એ ડ્રેસ પાછો પહેર્યો નહીં. પપ્પા સાચી વાત છે. તો આ મારીને તમારી વચ્ચે બને છે. તમે યાદ રાખજો જેટલા પણ અહીંયા જુવાનિયા બેઠા છો એને, કે ભાઈ આપણી બેને ક્યાંક ભણે જ છે ને.
આપણી દીકરી કે બેન ભણે જ છે ને ભાઈ, આપણા પરિવારની કોઈ દીકરી તો ક્યાં ને ક્યાંક ભણે જ છે. તો આપણે જેમ વર્તશું ને નિયતિ એ જ રિઝલ્ટ આપણા પરિવારમાં આપણને પાછું આપશે. એટલે યાદ રાખજો કે તમારી કોલેજનું વાતાવરણ હળવું ફૂલ રહે એવી હું પરમાત્માને પ્રાર્થના કરું છું. પણ કોલેજના મિત્રોની વચ્ચેનું વાતાવરણ જ્યારે હલકું થઈ જાય છે ને ત્યારે કેળવણી નથી રહેતી અને શિક્ષણ નથી રહેતું, એ બીજું કંઈક રહે છે. તો આ ન થાય એના માટેની જાતને પ્રોમિસ આપજો તમે કે આ કોલેજનું વાતાવરણ અમે હળવું ફૂલ રાખશું, કે અમે મિત્રો છીએ, બેસ્ટ મિત્રો અત્યારે છો તમારી સાથે, લાઈફના બેસ્ટમાં બેસ્ટ દિવસો આગલા 3 વર્ષના નવયુગમાં તમારા જાય, ભગવાનને પ્રાર્થના કરું. પરંતુ એ હલકું વાતાવરણ કરીને ના ભાઈ, આ કોલેજનો કોઈ દીકરો દીકરી 20 વર્ષ પછી ક્યાંય મળે ભેગા થાય તો એ ગૌરવ સાથે એના પરિવારના જનોને યાદ કરાવી શકવો જોઈએ કે આ મારી સાથે કોલેજમાં ભણતો. આટલું ગૌરવ તો તમે અપાવી શકો જો તમારા મિત્રોને કલીગને. તો મારી દ્રષ્ટિએ સૌથી સારામાં સારી કોલેજ લાઈફ તમે વિતાવી કહેવાય. એટલે બાકી ડિગ્રી ધારકો જેટલા પણ છે, આખા ભારતના એક સર્વે પ્રમાણે કહું કે જેટલા પણ ડિગ્રી ધારકો છે એમાંથી 45% ડિગ્રી ધારકો નોકરીને માટે એલિજિબલ જ નથી. આ એક જબરજસ્ત નોકરીયાત માટેનો સર્વે ના આંકડા છે, મારા ઘરના આંકડા નથી. થેન્ક યુ. જેટલા પણ ડિગ્રી ધારકો છે એમાંથી 45% ડિગ્રી ધારકો નોકરી માટે એલિજિબલ જ નથી. એટલે અહીં બેઠેલા તમામ યુવાન દોસ્તો યાદ રાખજો કે તમારી પાસે ગ્રેજ્યુએશનની, બીકોમની, બીએસસીની વોટ જે કાંઈ ડિગ્રી આવશે ને એ ખાલી તમારી ફીની રસીદો છે. આ બહુ ખરાબ વાક્ય હું બોલી રહ્યો છું. એ તમારી ફીની રસીદો છે. જો તમે આત્મસાત નહીં કરો શિક્ષણને, જો તમે કેળવણી તરફ પગલાં નહીં માંડો તો તમારા જેવા હજારો BSc વાળા રખડે છે ભાઈ. MSc કરેલા લોકો શિક્ષક તરીકે નોકરી કરવા આવે છે. પૂછો કાંજીયા સાહેબને, કે હું M.Com કરેલો છું, હું B.Com કરેલો છું, મારે પ્રાઇમરીમાં નોકરી જોઈશ. કાં તો કે નોકરી જ નથી સાહેબ માર્કેટમાં, કોમર્સ ક્યાંય છે જ નહીં. BBA કરેલા લોકો શિક્ષક થવા માટે આવે છે. આવા મારી પણ સ્કૂલ છે અને સાહેબ આ સંસ્થા લઈને બેઠા છે. તો કહેવાનો અર્થ કે સ્કિલ તમારી નહીં હોય, તમારી અંદર વાકચાતુર્ય નહીં હોય તો તમારા માટે ક્યાંય જગ્યા નથી દોસ્તો. બાકી તો વેચતા આવડે એ પોદરાય વેચી નાખે છે ને, માર્કેટમાં છે ને. તમે જોજો અત્યારે ગાયના પોદરા ઓનલાઈન વેચાય છે, દાંતણ વેચાય છે ઓનલાઈન છે. આકે ના પાડો, મારા કરતાં તો ઓનલાઈન તમે સર્ચ વધુ કરો. આનો મતલબ એનોય બિઝનેસ કરવાવાળા છે. તો એ લોકો બિઝનેસ એટલે કરી શક્યા કે એને મુકેશભાઈ અંબાણીના 5-5 GB પૂરા ન કર્યા, એને સ્ટાર્ટઅપ વિચાર્યું. સમજાય છે? એણે 20 વર્ષની ઉંમર એવું ન વિચાર્યું કે 35 વર્ષ પછી નોકરી વિચારવાની હોય. દોસ્તો આપ બધાના આશીર્વાદથી 3 વખત 3 પાસપોર્ટ પૂરા થયા છે. એટલા બધા દેશ ફરવાનું સદભાગ્ય મળ્યું છે. તાલી પાડવા જેવી હતી એમાં, કાંઈ વાંધો નહીં, ભૂલાઈ જાય. 3 પાસપોર્ટ પૂરા થાય એટલે યુ નેમ ઇટ, એ દેશમાં મેં કાર્યક્રમ કરેલા છે જ્યાં ગુજરાતીઓ વસે છે. તો કહેવાનો અર્થ કે આ મારી અહમની અભિવ્યક્તિ નથી, પણ મુદ્દાની વાતથી કહી દઉં. વિદેશના દેશો માટેની, વિદેશી લોકો માટેની સાંસ્કૃતિક બાબતોમાં અમુક આપણને ગળે નથી ઉતરતી, એટલે આપણું નાકનું ટેરવું ચડી જાય છે. ફોરેનરોમાં કાંઈ આવું હોતું નથી ને, સંસ્કૃતિ જેવું હોય ને, ફેમિલી જેવું ન હોય ને, આવું આપણું પ્રોગ્રામિંગ થયેલું છે. અને આપણે સતત એવા જ વેમથી જોઈએ છીએ, એ લોકોને એક પ્રિજ્યુડાઇઝથી જોઈએ કે આ બધા હારા આવા હે, આની ફેમિલી લાઈફ ન હોય. પણ દોસ્તો એક સારી વાત જે મને એની ગમી એ કહું કે અહીંયા 16 વર્ષની ઉંમરે દીકરા કે દીકરીને સ્વીટ 16ની પાર્ટી આપી દેવામાં આવે. આ કદાચ ન ખબર હોય તો કહી દઉં. 16 વર્ષના તમે થાવ એટલે તમારા મા બાપ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે એક પાર્ટી આપે, બર્થડે પાર્ટી જેવી, જેને સ્વીટ 16ની પાર્ટી કહેવાય. એ સ્વીટ 16ની પાર્ટી આપી દીધા પછી એ દીકરીએ કોની સાથે જીવવું, કેમ જીવવું, ક્યાં નોકરી કરવી, એની જવાબદારી એના મમ્મી પપ્પાની નથી રહેતી. દીકરો કે દીકરી પછી એના મમ્મી પપ્પાના ઘરમાં રહેતો હોય, આઈ રિપીટ, મમ્મી પપ્પાના ઘરમાં રહેતો હોય તો લાઇટ બિલ શેર કરશે નોકરી કરીને. એ કાર લઈ જશે નહીં પોતાના પપ્પાની, એમ કહેશે કે જો હોસ્પિટલ સિવાય કંઈ કાર નો પપ્પાની લઈ જાય, પોતાની કાર કમાશે. અને આવા માણસોને હું મળ્યો છું. પિનાકીન પાઠક નામના મારા એક અમેરિકાના ઓર્ગેનાઇઝર કાંજીયા સાહેબ, અને એને માર્બલનું હતું, બહુ મોટું કામકાજ માર્બલનું, અને લગભગ 5,000 વારનો, એટલે આમ ગણો ને તો 1.5-2 એકરમાં એનો બંગલો. અને મેં મારી જિંદગીમાં આવો બંગલો જોયેલો નહીં, એવો મસ્ત માણસ, અને હવેલી જેવો બંગલો. હું ગયો પિનાકીનભાઈની ઘરે, અમારો જમણવાર હતો ગુજરાતી જલસાના કાર્યક્રમમાં. તો મને રસ હોય કે યંગસ્ટર્સને મળો ને, હું એમ કે ભાઈ તમારો દીકરો કે દીકરી ક્યાં છે? એટલે એ માણસે કીધું કે દીકરી મારા બિઝનેસમાં છે, મારો બિઝનેસ સંભાળે છે, પણ એ જોબ કરે છે, કરોડો રૂપિયાનો આસામી. એ એમ કહે છે કે મારી દીકરી મારી જ કંપનીમાં જોબ કરે છે. માય ગોડ. અને દીકરો
એટલે એણે કીધું કે દીકરો તમારે જોવો છે, અહીંયા આવો એમ કરીને મને બારી ખોલી ને તો સામે એક લાંબુ ખેતર હતું, મોટું બધું, લગભગ 90 વીઘા. એણે મને કીધું, મને કે આ 90 વીઘાની જમીન છે અને એ જમીન મારા દીકરાએ મારી પાસેથી લીઝ પર લીધી છે. સાંભળજો, દીકરાએ બાપ પાસેથી લીઝ પર લીધી છે અને મારો દીકરો અને એના 4 ફ્રેન્ડ અહીંયા સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે. મારા દીકરાને મારા પૈસા નથી વાપરવા. ઘરમાં 2 ટેસ્લા હતી, 2 મર્સિડીઝ, એવી અદ્ભુત ગાડીઓ કે અહીં તમે જોઈ પણ ન હોય એવી ગાડીઓ મેં અહીંયા જોઈ. ત્યારે મેં કીધું, મને કે આવો છે મારો દીકરો. મેં કીધું, પિનાકીનભાઈ મારે તમને નથી મળવું, સોરી ટુ ઇન્ટરપ્ટ, મારે તમારા દીકરાને મળવું છે. મને કે એ આવશે નહીં કદાચ, મારે એને વિનંતી કરવી પડે. સાંભળજો એનો વિવેક. મને કે બિકોઝ હી ડોન્ટ નો ગુજરાતી, એટલે એને કોઈ ભલે ને તમે કહો તો ખરા. એને વાત કરી કે સમબડી વોન્ટ્સ ટુ મીટ યુ ઇફ યુ કેન કમ. તો કે હું મારા હાથ બાત ને પગ ગંદા છે મારા, એ હું ધોઈને આવીશ. 15-20 મિનિટ પછી સેજ મેલા ઘેલા અસલ ખેતરમાંથી આવતો હોય, અમેરિકામાં બ્રોન એન્ડ બ્રોટઅપ છોકરો, અને દરવાજે મને કે હું અંદર નહીં આવું, ઘર બગડશે. બોલો ને શું કામ હતું. પછી એને પપ્પાને મેં ઊભા રાખ્યા, મેં મને ટ્રાન્સલેટ કરી દો, કાંઈ આવું બધું અંગ્રેજી ન આવડતું હોય મને, અહીંયા કરી નાખે તો હું ગોટે ચડી જાઉં. મારે 2-3 સવાલ પૂછવા છે આને. તો એના પપ્પા મને ટ્રાન્સલેટર તરીકે વચમાં ઊભા રહ્યા અને મેં એને પૂછ્યું, મેં કીધું બેટા આટલા કરોડોની પ્રોપર્ટી છે, આ ઘરમાં 2 ટેસ્લા અને મર્સિડીઝ ને 8 ગાડીઓ પડી છે, 2000 તો શૂઝ જોયા હતા મેં એને ઘરમાં, 2000 શૂઝ પડ્યા તારા પપ્પાના. તો તને એમ નથી લાગતું કે આ બધું તારું છે? તો કે ના, એ તો બધું પપ્પાનું કહેવાય ને. હું મારા ખર્ચે જ્યારે ટેસ્લા લઈશ અને પપ્પાને બેસાડીશ ને ત્યારે હિસાબ ચૂકતે થશે. આ અમેરિકાનો એક યુવાન, સાંભળજો, જેને માટે તમારા મનમાં કેટલાય કદાચ પ્રિજ્યુડાઇઝ હશે કે અમેરિકાવાળા તો આમ ને તેમ ને, પણ અમે 4 મિત્રો સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છીએ અને અમે બહુ જલ્દી પૈસા કમાઈ લેશું. અમે ગાડીઓ લઈ લીધી અમારા ખર્ચે, અમે ઘર લઈ લીધા છે અને અમે ટૂંક સમયમાં ટેસ્લા લેશું. તો કહેવાનો અર્થ કે આ પેઢીનું જેમ ઘડતર થાય, જેમ આજુબાજુમાં આ કહેવામાં આવે, આપણે ત્યાં અહીંયા 5 GB પૂરા કરે મુકેશભાઈ દીધા છે ને. તો સ્ટાર્ટઅપ કરો, એ જ નવી પેઢી માટેની જરૂરિયાત છે. ભલે નાનકડું કરો, 2 મિત્રો ભેગા મળીને શું થઈ શકે, આ વિચાર તરફ તમે જો આગળ વધશો તો કામ કરી શકશો. એટલે કામ શું લાગવાનું છે મને ને તમને યાદ રાખજો. એક તો હાર્ડ વર્કિંગ કામ લાગશે, બીજું તમે મેળવેલું જ્ઞાન કામ લાગશે, ત્રીજું તમારી અંદર હશે એ ધીરજ કામ લાગશે, ચોથું તમને સંબંધો કામ લાગશે, અને 5મું સર્જનશીલતા, ક્રિએટિવિટી તમારી અંદર હશે. આ 5 જ વસ્તુ તમને લાઈફમાં કામ લાગવાની છે, બાકી બધી વાતો છે. આ 5 વસ્તુ સિવાય સફળ થવા માટે બીજી કોઈ વાત મને બાકી નથી લાગતી. એક તો હાર્ડ વર્કિંગ, બીજું તમારું જ્ઞાન, તમારી ત્રીજી ધીરજ, ચોથું તમારા સંબંધો, અને 5મું તમારી સર્જનશીલતા. આ 5 જ વસ્તુ તમને માણસ બનાવે છે દોસ્તો. એટલે સફળતા, આપણી ઘટના એ છે કે સફળતા છે ને એને નિષ્ફળતાના વિરોધાર્થી તરીકે જ આપણને ભણાવવામાં આવી છે ને. નાનપણમાં આપણને કહેવામાં આવ્યું હતું ને, શિક્ષકો આપણને ભણાવતા, ખબર? તમે તો બહુ નસીબદાર પેઢી છો કે તમને તો આમ બધા આમ સરસ મજાના ક્લાસરૂમમાં માસ્તરો ભણાવતા. હું અમરનગરમાં ભણતો, મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. સિરિયસલી, મને એક પત્રકારે પૂછેલું કે તમે નાના હતા ત્યારે શું કરતા હતા? મેં કીધું મોટો થતો હતો. શું કરતા હોય? તું જે કરતો હોય એ જ હું કરતો હોય ને, કીધું. હાલે નીકળ્યો. અને અમને તો લીમડા હેઠે, અમારે 4 રૂમ હતા અમરનગરમાં. પછી 5મો ક્લાસ આવ્યો ને તો લીમડા હેઠે રહેવાનું. તો લીમડા હેઠે અમારા સાહેબ અમને ભણાવતા હતા. બનેલી ઘટના કહું, 5:30 થી 5:30ની નિશાળ હતી. અને અમારી વખતે આ હેન્ડકરચીફ આવું કાંઈ હતું નહીં. આ આખી એક પેઢી 40+ પેઢી છે, એ આવું કાંઈ રૂમાલ બુમાલ અમારે આટલું ડાયરેક્ટ આવતું, એટલે આટલો ભાગ અમારે સફેદ જ રહેતો. એ સમજી ગયા સમજવાવાળા. હા, અને 40+ જેટલી પેઢી તમારા ઘરમાં મમ્મી પપ્પાથી માંડીને કાકા કાકી કે દાદા દાદી જે કંઈ છે ને, એ બહુ જબરજસ્ત પેઢી છે. 40+ના લોકો જે મળે ને તો એને તમારે સન્માન આપવું, એટલા માટે કે ત્યાં વી આર ધ લાસ્ટ કે જે ગૂગલની સહાયતા વગર ભણી ગયા અને મેગી ખાધા વગર મોટા થઈ ગયા. આ છેલ્લી પેઢી છે કે જેણે અમને અમારા બાપુજીએ કીધું કે અહીંયા અમે પરણી ગયા, વી આર ધ લાસ્ટ. આપણા બાપુજીએ નક્કી કર્યું કે તારા હક પણ કરી નાખ્યું છે, હવે એમાં કાંઈ તારે બોલવાનું નથી. તો તમે જેમ કહો એમ. અમારા બહુ અરમાન હતા ભાઈ. અરમાન માથે બુલડોઝર બાપુજીએ ફેરવી દીધું સીધે. શાંતિ રાખજો, કાંઈ દોઢો થતો ને. હા, તમે જેમ કહો એમ પપ્પા. 40+ની પેઢી છેલ્લી પેઢી છે કે જે પોતાના મા બાપ કે અહીંયા પરણી અને એના છોકરા એને જ્યાં કહેશે ને ત્યાં એને પરણવા દેશે. વી આર ધ લાસ્ટ કે જ્યાં સિમરન જી લે આપની જિંદગી.
તો વી આર ધ લાસ્ટ એટલે કહેવું પડે કોલેજની વાત નહીં. અને અમારે લીમડાની વાત પૂરી કરી દો. અમારે ક્લાસમાં અમે ગણિતનો પીરિયડ હતો, ક્લાસ હતો, અને ત્યાર તો એક જ સાહેબ બધા પીરિયડ લેતા, તમને ખબર જ છે. ગુજરાતી એ જ લે, સમજ વિદ્યા એ લે, અને ગણિત એ લે. દરેક સબ્જેક્ટના શિક્ષકો અમારા બાળપણમાં નહોતા. તમે એમાં બધા ભણ્યા, જોકે તમે તોય કાંઈ ઉકાળ્યું નહીં. અમે તો એક જ સબ્જેક્ટમાં ભણ્યા, અને હવે તો બધાની માસ્ટરી બધા શિક્ષકની કંઈ બધા સબ્જેક્ટમાં તો ના હોય. ગણિતવાળા સાહેબ અને સારો સાહેબ કે 15 એકાનો પાડો કાઢો, એક પાડો 15 વાર લખી નાખો, એટલે 15 વાર આખો ક્લાસ પાડો લખે. અને સાહેબ ક્યાંકથી દૂધ પાક પીને આવેલા મૂળ સાહેબ કે હું થોડીક વાર હોઈ જાઉં, સમજો. સાહેબે લીમડાની હેઠે મારું દફતર લીધું અને શર્ટ કાઢીને લીમડે ટીંગાડ્યો. અને સાહેબ હળવે એક દિને લાંબા થયા, આડે પડખે શિક્ષણ આડે પડખે થયો, કેળવણી હુઈ ગયો આખે આખે નજર સામે. સાહેબે મને કીધેલું કોઈ બહારથી આવે તો જરા કહેજે. એટલે હું ક્લાસમાં મોનિટર, હું સાહેબ નાનપણથી મોનિટર અને ડાયો. ખરેખર તમને ભલે દાંત આવે. મારા બાપુજીએ કાંઈ સાહેબ મને કીધેલું કે તું પહેલો નંબર લે આય તો હું તને સાયકલ લઈ દઉં, પણ હું એમ લોભ લાલચમાં આવ્યો નહીં. કોઈ દી એમ બાપુજીની લોભ લાલચ, આપણે આત્મનિર્ભર હતા. સાયકલ લેશું તો આપણે આપણા ખર્ચાને લેશું, એમ બાપુજી લઈ દઈએ એ થોડી કાંઈ. એટલે અને મોનિટર હતો. મને સાહેબે કીધેલું બહારથી કોઈ સાહેબ આવે તો મને જગાડી દેજે. હું તો ધ્યાન રાખતો હતો. 15 એકાનો પાડો લખવાનો પાછો, મોનિટર હોય એટલે કાંઈ એમાંથી મુક્તિ નહોતી મળતી. તો હું આમ જોતો હતો, અને 10 મિનિટ થઈને ત્યાં ગ્રીન ઝેરી બ્લુ કલરનું સફારી પહેરીને એક મોટા સાહેબ, એટલે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જેને કહેવાતા, એ આવ્યા એટલે મેં જગાડ્યા. સાહેબ મોટા સાહેબ આવ્યા. સાહેબ ઉઘાડી દીધું, નસકોરા બોલાવ્યો. મેં જગાડ્યા. હવે જગાડી અને સાહેબ જો ઊભા થઈને શર્ટ પહેરવા જાય તો ચોરી પકડાઈ જાય ને આખી. શિક્ષકોની કોઠાહૂજ કેવી હોય એ ગોઠણિયા ભેર થઈ ગયા. ગોઠણિયા ભેર થઈ અને શીખવાડવા માંડ્યા કે બાળકો અહીંયા ફેફસા આવે, આ હૃદયનો ભાગ છે, અહીંયા નાભી કમળ કહેવાય, આને જઠર કહેવાય. આખો ક્લાસ ગોટે ચડી ગયો કે ગણિતના પીરિયડમાં શરીર વિજ્ઞાન ક્યાંથી આવી ગયો. ઓહો. અને બીએસસી વાળા છે આમાં, સાયન્સ વાળા છે કેટલા? હાથ ઊંચો કરો તો. બીએસસી, ઓકે, સરસ. બીએસસી તો કેમ છોકરાઓ કરતા જ નથી બીએસસી? હે, મહિલા કોલેજ છે? અચ્છા, તો ઠીક. મેં કીધું આપણે કાઢી નથી નાખ્યું ને બીએસસી. સાયન્સના 3 પ્રોફેસરો છે ને, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના 3 પ્રોફેસરો તળાવની કાંઠે ફરવા ગયા એકવાર, સમજ્યા? તો સાંજનો સમય હતો અને એક પ્રોફેસરને એમ થઈ ગયું કે આ જીવ સૃષ્ટિ આની નીચે શું છે, તળાવને તળીએ, ચાલને જરાક જોઈ આવું. તો બુડુક કરતા એને ડૂબકી મારી. જીવ વિજ્ઞાનના પ્રોફેસરે ડૂબકી મારી. તો અડધી કલાક, 15-20 મિનિટ, 25 મિનિટ સુધી પેલા 2 પ્રોફેસરો ઊભા રહ્યા કે જીવ વિજ્ઞાનના પ્રોફેસર કેમ બહાર ન આવ્યા. એટલે ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસરને એમ થઈ ગયું કે કોઈ રસાયણ આ દ્રવ્ય કરી ગયા છે, કદાચ કંઈક અંદર નીચે પ્રોબ્લેમ થયો હશે. એ ચેક કરવા માટે બુડુક કરતા ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસરે ડૂબકી મારી. તો એ 2 અંદર ગયા. અડધી કલાક થઈ, ટોટલ 1 કલાક સુધી રસાયણ વિજ્ઞાનના પ્રોફેસર ઊભા રહ્યા. અને પછી ઘરે જઈને ડાયરીમાં લખ્યું કે આથી સાબિત થાય છે કે ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન બંનેના પ્રોફેસરો પાણીમાં દ્રાવ્ય છે. તમારી આજુબાજુ આવા લોકો છે જ. એ જજ જ કરી રાખે છે બધાને કે આ કાળી છે ને આ ધોળો છે ને આ ગોરો છે ને આ ગોરી છે ને આના લાંબા વાળ છે ને આના ટૂંકા વાળ છે ને આ તો જો આનું મોઢું કેવું છે ને આને તો ખીલ છે ને આના તો ચશ્મા છે. ફિઝિક્સમાંથી બહાર જ નથી નીકળતા. મને કહો કે દુનિયા જે લોકોને પૂજે છે, જે લોકોને પ્રેમ કરે છે, એ સચિન તેંડુલકર બાઠીઓ છે એટલે કાંઈ ફરક પડ્યો છે? યસ ઓર નો? કાંઈ નહીં. ધોનીના વાળ લાંબા હોય કે ટૂંકા હોય એનાથી એના પરફોર્મન્સમાં કાંઈ ફરક નથી પડતો દોસ્તો. વિરાટ કોહલીના શરીર ઉપર ટેટુ હોય કે ના હોય આનાથી એના પરફોર્મન્સમાં કાંઈ ફેર નથી પડતો દોસ્તો. તો ખાસ કરીને ગર્લ્સને હું યાદ કરાવું છું, અને જેન્ટ્સ પણ એમાં બધા આવી જાય છે કે ઈશ્વરે તમને જે રૂપ આપ્યું છે, જે શરીર આપ્યું છે, આ તમે બનાવેલું નથી ભાઈ. સાંઈરામ દવે અને સાંઈરામે એસેમ્બલ નથી કરેલો કે આવી દાઢી નામ જો અસલ. તો હું સીધો રણવીર સિંહ જ હોઉં ને પહેલાં હટાણે. તો હું કામ કોઈ પોતાને આવો બનાવે? મસ્ત આપણા હાથની વાત નથી આ. ઈશ્વરે આપેલી આંખો છે, ઈશ્વરે આપેલો સ્કિન છે, ઈશ્વરે આપેલી કોમ છે. તમને જે જ્ઞાતિ મળી, એ જ્ઞાતિ જે કોઈ મળી છે એ તમારી ચોઈસથી નથી મળેલું, તમારા પૂર્વજન્મના કેટલા સંસ્કારોને લીધે મળેલું છે. તો તમે તમારી કોમને, તમારા મા બાપને, તમારા ફેમિલી માટે એટલું તો વિચારો કે મારી કોમ જેવી આ દુનિયામાં એકેય કોમ નથી. ભલા માણસ, આટલું તો તમને ગૌરવ હોવું જોઈએ.
જે કોઈ કોમ મળી છે એ બિકોઝ ઓફ તમને ચોઈસથી નથી મળી. આ તો ઈશ્વરના આશીર્વાદથી મળી છે ભાઈ. આ ઘરમાં હું જન્મી છું કે જન્મો છું, તો આ ઘરના જે પાત્રો છે બાય ડિફોલ્ટ મારા છે. કાકા તમે ચોઈસ કરવા ગયા હતા બેન? નહીં. મામા તમે ચોઈસ કરેલા હતા? નહીં ભાઈ. તમે જે પરિવારમાં આવો એમાં જે ભટકી ગયા એ મામો તમારો, બીજું એ કાકો તમારો, બીજું શું કાંઈ. તો ચોઈસથી નથી મળે. ચોઈસ કેમાં છે? માત્ર મિત્રોમાં તમને ચોઈસ છે. મિત્રો તમે ચોઈસ કરી શકો આ જ્ઞાતિનો અથવા તો આ જ્ઞાતિનો નહીં, આ લેવલનો અથવા આ લેવલનો નહીં. એની સાથે મારે ક્યાં જવું, ક્યાં ન જવું, કેટલું બેસવું, ક્યાં બેસવું, આ મારા હાથની વાત છે. તો દોસ્તો હું તો એમ માનું છું કે ઈશ્વર જેને મામા માસીના ફઈ ફુવાના દીકરા દીકરી નથી બનાવતા ને, એને તમારા મિત્ર તરીકે તમારી નજીક આવે છે, આવવા દે છે. તો અણીશુદ્ધ મિત્રતા જળવાય તમારી વચ્ચે, તો ફરીવાર કહું છું કે દુનિયામાં ડંકો લાગી જાય તો બહુ બધું જિંદગી જીવી શકશો. એટલે ફરીવાર કે ફિઝિક્સમાંથી બહાર નીકળજો. હું કેવી લાગું છું કે કેવો લાગું છું આનાથી કોઈને મતલબ નથી. લગભગ 46-48 જેટલી વખત ફોરેન ટૂર કરી વખતે ફોરેનના એક પણ માણસે મને એ નથી પૂછ્યું કે તમારી જ્ઞાતિ કઈ છે, તમારું બિલોંગિંગ, તમે કોને માનો છો, તમારા ભગવાન કોણ છે, તમે કોઈએ નથી પૂછ્યું. મને દુનિયાએ એટલું જ પૂછ્યું છે કે તમને આવડે છે શું. તો આની ઉપર તમે કોન્સન્ટ્રેટ થશો ને કે તમને આવડે છે શું. રોબિન શર્માનું એક સરસ મજાનું પુસ્તક છે, જો વાંચવાનો ટેવ હોય કોઈને તો, અથવા ન હોય તો પાડજો. વુ વિલ ક્રાય વેન યુ ડાય. તમે આ ધરતી ઉપરથી વયા જાશો તો કોણ યાદ કરશે તમને, કોણ રડશે તમારે? એવું તો શું છે તમારી પાસે કે કાલ સવારે તમે ન હો, ભગવાન કરીને તમે 100 વર્ષ જીવો, પણ તમે નહીં હો ને એક દિવસ, તો હું તમે બધાય જવાનું છે. તો નહીં હોય ત્યારે ગુજરાત તમને કેવી રીતે યાદ કરશે, ત્યારે તમારું ફેમિલી તમને કેવી રીતે યાદ કરશે, ત્યારે તમારા ફ્રેન્ડ્સ તમને કેવી રીતે યાદ કરશે. એવી એક વસ્તુ મારે મારી લાઈફમાં કરવી છે દોસ્તો, કે આપણે જ્યારે જઈને ત્યારે આપણું નામ જ્ઞાતિની અવસાન નોંધમાં નહીં, ન્યૂઝ ચેનલના બ્રેકિંગ ન્યૂઝમાં હોવું જોઈએ. દેટ્સ ઓલ. આ મારી લાઈફનો ગોલ હું કહું છું. તમે તમારી લાઈફનો ગોલ પણ આ સેટ કરી શકો કે કાંઈક એવું શું કરવું છે એ અનડિફાઇન છે. તમારા માટે પણ હોઈ શકે કે શું થશે, હા મારે કંઈક કરવું છે એવું અદ્ભુત. હા એ બાકી તો નામ તો એમ થાય. તમને ખબર છે ને લાદેનનું નામ તો છે જ ને, બધા જ ઓળખે જ છે લાદેન. સદામ હુસેન નહીં, બધા ઓળખે જ. જેટલા રામને ઓળખે છે એટલા રાવણને ઓળખે જ છે ને ભાઈ. તો તમારી એનર્જી તમે કઈ દિશામાં ડાયવર્ટ કરો છો એ તો તમારી ઉપર છે ભાઈ. તમને ગામ કેવી રીતે ઓળખે છે? ડ્રગ્સની હેરાફેરીવાળા નહીં, પોલીસ ઓળખે જ છે ભાઈ. કદાચ હારા માણસને પોલીસ નહીં ઓળખતી હોય, પણ ગામના બુટલેગરોને તમારા પીએસઆઈ ઓળખતા હશે. તો તમારે ક્યાં જવું, કેવી રીતે જવું, આ યાદ રાખજો. ફિઝિક્સમાંથી બહાર નીકળજો. તમને ઈશ્વરે જે આપ્યું, કારણ કે તમે, મને ખબર છે ઓલું શું હોય છે ને, સ્નેપચેટ. હા જો સ્નેપચેટ બહુ યુઝ કરો છો. સ્નેપચેટના ફિલ્ટર મારીને ફોટા મૂકે સ્ટેટસમાં, એટલે ગામ ગાંડું થાય. હા એમાં જ આપણી એટિકેટિયું આવે છે. સ્નેપચેટ એટલે તમે જે નથી એ તમારે બતાવવું છે. સે યસ ઓર નો? અને તમને એમ લાગે છે કે આમાંથી આખું ગામ છેતરાય છે, આખા ગામને તમે છેતરો છો. ના ભાઈ ના, ગામ નથી છેતરાતું, તમે તમારી જાતને છેતરો છો. આમાં માત્ર ને માત્ર તમે તમારી જાતને છેતરો છો, બીજા કોઈને નહીં દોસ્તો. તો તમે એટલીસ્ટ તમારી જાત માટે તો ઓનેસ્ટ રહ્યો. પૂરો થઈ ગયો ટાઈમ અને મેં સારું કરી નાખ્યું એવું છે? કાંઈ વાંધો નહીં, વાંધો નહીં. મને કહેજો, બસ 5-10 મિનિટમાં આપણે પૂરું કરીએ. તો હા, એટલે અહીં તો અમારે તો બ્રેક મારવી પડે. તો જો આ બેન પાણી ફેરવે છે, મારી વાત ઉપર ન ફેરવે, બસ એટલું જ. તો નાના વ્યક્તિ પાસેથી શીખવાનું છે દોસ્તો. ફરીને વાર સ્નેપચેટવાળી ફિલ્ટર મારેલી જિંદગી કરતાં જેવા છો એવા ઓરિજિનલ છીએ ભાઈ. કોઈને પસંદ પડે કે ના પડે કાંઈ વાંધો, આ વાત છીએ. આ વટ અને આ કરંટ રાખશો ને તો આખી દુનિયા એક વખત તમારા નામે તાલી પાડશે, ગેરંટી આપું દોસ્તો તમને. કે ચશ્મા વગરના ફોટાને લાઈક આવે એના કરતાં ચશ્મા છે તને વાંધો હોય તો ઘીરે જાતું ભાઈ. સી આ દાઢી સાથે જ મારી સગાઈ થઈ ત્યારે મેં સાહેબ મારી વાઈફને પૂછેલું કે મારે તને આ દાઢી યારે જિંદગી જીવી શકીશ ને ભાઈ? કારણ કે દાઢી કોઈ નહીં, ત્યારે તો આ ફિલ્મ સ્ટારવાળી ક્રેઝ નહોતો દાઢીનો. હવે તો દાઢીનો ક્રેઝ આવ્યો, હવે તો ક્રેઝ આવ્યો. પણ મેં 2000ની સાલમાં લગ્ન કર્યા તો ત્યારે મેં કીધેલું વાઈફને, આ તો ખાલી મારી અંગત વાત શેર કરું છું, તમે નવયુગ મારો પરિવાર છે એટલે, કે ભાઈ વાઈફને કીધેલું કે આ દાઢી આખી જિંદગીમાં ક્યારેય નીકળશે નહીં. હું વરરાજોય દાઢી સાથે થયો હતો,
ત્યારે ઇતિહાસ થઈ ગયો હતો કે દાઢી ત્યારે તો કારણ કે ક્લીન શેવનો ત્યારે જમાનો હતો 2000ની સાલમાં. તો કહેવાનો અર્થ કે તમે જેવા છો, અહીંયા વાત મારે માટે મહત્ત્વની, મારી છે એટલે મહત્ત્વની નથી, તમારે બધાએ યાદ રાખવાનું છે કે તમે જેવા છો એવા તમે ઓનેસ્ટ રહ્યો તમારી જાત સાથે ફરીવાર, અને એવા દુનિયાભરની સામે પ્રગટ થઈ જાઓ. તમારી અંદર ટેલેન્ટ હશે ને તો મધર ટેરેસા કાંઈ બહુ બ્યુટીફુલ હતા એટલે લોકો એને નથી માયના, કાંઈ મોરારી બાપુ કાંઈ બહુ હેન્ડસમ છે એટલે એને લોકો નથી સાંભળતા, આવા વેમમાં નથી ને કોઈ. એની પાસે જ્ઞાન છે સાહેબ, એટલે 142 દેશ એને રોજ હવાર પડે એટલે રામકથામાં સાંભળે છે. કહેવાનો અર્થ કે જ્ઞાન જે લોકો એકવાર કરે ને એને દુનિયામાં ક્યાંય જોટો ન મળે. એટલા માટે નિષ્ફળતા એ સફળ થવાનો વિરુદ્ધાર્થી નથી, એનો એક પાર્ટ છે. આટલું જો આપણને સમજાય તો કામ બની જાય. એટલે નિષ્ફળતાથી ડરવાનું નથી ફરીવાર. એટલે પછી હવે આપણે નપાસ થઈ તો કાંઈ વાંધો નહીં, રામ દવે કીધું આવું ન કરતા પાછો. જિંદગીની કોઈ પણ નિષ્ફળતા હોય, સંબંધોની હોય કે વ્યાવસાયિક હોય કે વિષયોવાર હોય, એમાંથી તમને ઘણું બધું શીખવા મળે છે. એક નાનકડી વાર્તા મને બહુ ગમે છે. એક રાજાએ એક પથ્થર રાખ્યો અને માર્કેટમાં રાખીને બધા શિલ્પકારો ગામમાંથી લગભગ 10 જેટલા શિલ્પકારોને બોલાવ્યા અને 10, 12, 15 જેટલા શિલ્પકારોને કીધું કે એક જ ટાંકણે આ પથ્થરને જે તોડી નાખે, જેના ટાંકણામાં એવી તાકાત હોય કે એક જ ટાંકણાથી આ પથ્થર તૂટી જવો જોઈએ, એને 51,000 રૂપિયાનું મારા તરફથી ઇનામ છે. એટલે પેલો શિલ્પકાર આવ્યો, ધાડ કરતો માર્યો, કાંઈ તૂટ્યો નહીં. બીજો આવ્યો, ત્રીજો આવ્યો, કાંઈ એક ટાંકણે આ જબરજસ્ત પથ્થર કરતો, ખડક લાવેલા નદીમાંથી ક્યાંકથી, તૂટે એમ નથી. જોરથી આમ ટાંકણા મારે. 8 જણાએ માર્યા, 9એ માર્યા, 10માએ ટાંકણો માર્યો તો તૂટ્યો નહીં. એટલે નિરાશ થઈ ગયો રાજા. અરે આપણા ગામમાં, આપણા રાજ્યમાં એકે એવો શિલ્પકાર નથી, એક ટાંકણે પથ્થરને તોડી નાખે. 11માં એક જણો ઊભો હતો, એણે આવીને જોરથી ટાંકણો માર્યો, એકદમ પૂરી હિંમતથી, ઉર્જાથી. એ ટાંકણા લાગ્યા ભેગો ટાંકણો તૂટી ગયો. એટલે 50,000, વાહ દોસ્ત ક્યાં બાત, 51,000 રૂપિયા લીધા. અને પછી 10મા વાળાએ, જે 11મો જણો હતો ને, એને ઓલા 10એને બોલાવ્યા અને બધાઈને 5,000 રૂપિયા દીધા. કે અમને શું કામ દે? તો કે તમે એક ટાંકણો માર્યો ને એટલે ખડક ઢીલો પડ્યો એટલે મારાથી તૂટ્યો, મારા એકલાનું કામ નથી કાં તોડી શકાય. આ લાઈફમાં મને બહુ કામ લાગ્યો છે આ દાખલો, કે ભાઈ જિંદગીમાં શ્રીફળ બધાએ વધેર્યું હશે ને માતાજીના મંદિરે. ઘણીવાર જોયું છે ને આપણે કે શ્રીફળ વધેરી તારે એક ધડાકે નથી તૂટતું, 2 વાર તોડવું પડે, ખબર છે? ઘણીવાર ત્રીજા ધડાકે, ત્રીજા એફર્ટ લગાડો ત્યારે શ્રીફળ તૂટે. તો પહેલા 2 ઘા નિષ્ફળ નથી થયા દોસ્તો, પહેલા 2 ઘામાં શ્રીફળ ઢીલું પડ્યું એટલે ત્રીજી વારમાં તૂટ્યું. આટલું લાઈફમાં યાદ રાખવાનું છે. આ વાત શ્રીફળની, ટાંકણાની નથી, આ મારા તમારા જીવનની છે. કે જિંદગીમાં જ્યારે પણ નિષ્ફળતા મળે ત્યારે યાદ રાખજો વોટ નેક્સ્ટ. ઓકે, કાંઈ વાંધો નહીં, આગળ આપણે કામ કરીશું. થોમસ આલ્વા એડિસનનો એક બહુ પ્રચલિત પ્રસંગ છે કે જેણે આ અત્યારે અજવાળું છે એ આપણને મળ્યું થોમસ આલ્વા એડિસનને લીધે. અને અમે એક ભાઈને પૂછેલું, મને કે ભાઈ સારું કર્યું થોમસ આલ્વા એડિસને, કે આમ જો અજવાળું કર્યું હો. મને કે કાં, નતર કે આ લાઇટ ન હોત ને તો આપણે એ કે મીણબત્તીએ ટીવી જોવું પડત. આની ઇન્ટેલિજન્સી કેવી ગણવી. અમુક લોકો આવા હોય છે ને કે હા જો આ ન મળે તો એ કે આપણે મીણબત્તી રાખીને ટીવી જોવું પડત ને. એક ભાઈને પૂછેલું તમારો દીકરો શું કરે છે? મને કે જે હામાં મળે એનું કરે છે, કોઈને મૂકતો જ નથી. એક ભાઈને પૂછેલું તમારા દીકરાએ કઈ લાઈન લીધી? મને કે પાઇપ લાઈન લીધી. હા, આવાય મળે છે ને અમને. અને મારા ઘરની બાજુમાં કાલે એક કાકા પતંગ ઉડાડતા હતા. મેં કાકા કેમ? પતંગ તો 14 તારીખે ઉડાડવાની હોય, બરાબર જાન્યુઆરી મહિનામાં ઉડાડવાની હોય, હવે કેમ પતંગ ઉડાડો અત્યારે? એ કાકાએ મને જે જવાબ આપ્યો બહુ જોરદાર હતો. મને કે ભાઈ મારે 3 દીકરા છે. મેં કહ્યું તો? મને કે 3 દીકરાએ 150 વીઘા ઉડાડી નાખી, મારે પતંગ સિવાય કાંઈ ઉડાડવાનું રહ્યું નહીં. મને કે તો આ સાવ હળવી ફૂલ વાતો છે. મને એક ભાઈ આવ્યો, મને કે સાંઈરામભાઈ ગામડેથી આવ્યો, રાજકોટમાં રહેવા આવ્યો, નવું મકાન લીધું ₹1 કરોડનું. મને કે ફાર્મ હાઉસ લીધું છે, મર્સિડીઝ લીધી છે. તમે કે કલાકાર છો તો કયો નહીં કે મર્સિડીઝમાં શું લખાવું, આવું મને એને પૂછ્યું. મેં કીધું કેટલા વીઘા વેચી? મને કે 4 વીઘા વેચી નાખી ગામડામાં. આમ જો મર્સિડીઝ ગાડી, રોલેક્સ ઘડિયાળ, ક્યાં બાત. તો મેં કહ્યું તારે તો 7/12 ઉતારાની કૃપા જ લખાવાય, તારે ગાડી વાહે પિતૃકૃપા કે માતૃકૃપા ન લખાવાય, કે કોઈ દેવી દેવતાના નામે ન લખાય. તારે 7/12 ઉતારાની કૃપા. જમીન વેચી અને તું ભલા માણસ આગળ વધવા જઈ રહ્યો છે ત્યારે ઇઝરાયલનો એગ્રીકલ્ચરનો ક્યારેક અભ્યાસ તો કરજો દોસ્તો. તમને મારી પ્રાર્થના છે કે લાઇબ્રેરીનો મેક્સિમમ ઉપયોગ કરજો. જો શક્ય હોય તો એકાદ પુસ્તક ઓફબીટ વાંચજો. તમારી લાઈફમાં તમારે જેની એક્ઝામ નથી આપવાની, આવું 1 પેજ ખાલી દિવસે વાંચવાની ટેવ પાડજો.
જિંદગીમાં તમારા રિઝલ્ટમાં ફેર આવશે, તમારી માનસિકતામાં ફેર આવશે. એમાંથી 2-3 પુસ્તકો ખાલી યાદ કરાવું તમને, કદાચ કામ લાગે એવા. હિન્દુ માન્યતાઓનો વૈજ્ઞાનિક આધાર, ડૉક્ટર ભોજરાજ દ્વિવેદીનું એક અદ્ભુત પુસ્તક છે કે જેમાં શું કામ ચાંદલો કરવાનો, શું કામ પ્રદક્ષિણા ફરવાની, શું કામ નાડાછેડી હોય. આ પુસ્તક 150 પેજનું પુસ્તક છે. પ્રશ્ન જવાબના ફિલિંગમાં ડૉક્ટર ભોજરાજ દ્વિવેદી રાજસ્થાનના બહુ જબરજસ્ત સાયન્ટિસ્ટ જેવા જ્યોતિષી છે, જેણે ચેલેન્જ આપી છે કે જ્યોતિષને કોઈ ખોટું સાબિત કરે તો હું ગમે ત્યાં આપે એટલા રૂપિયા દેવા તૈયાર છે. હિન્દુ માન્યતાઓનો વૈજ્ઞાનિક આધાર. આ પુસ્તક ક્યારેક સમય મળે તો વાંચજો. યુ કેન હીલ યોર લાઈફ નામનું લુઈસ એલનું આ પુસ્તક છે, જે તમારા પરિવારમાં જ્યારે કોઈ પણ માંદો પડશે અથવા તો તમે માંદા પડશો ને ત્યારે તમને જિંદગી જીવવાની હિંમત આપશે દોસ્તો. યુ કેન હીલ યોર લાઈફ, લુઈસ એલ નામનું આ પુસ્તક છે. અને ચોથું જે તમને કામ લાગે એવું, પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, જોસેફ મર્ફીનું આ પુસ્તક છે કે જે તમારી લાઈફને, તમારી થોટ પ્રોસેસને બદલાવવા માટે સક્ષમ છે. જો તમે આ 3 કે 4 પુસ્તકમાંથી એકાદું પુસ્તકે વાંચ્યા તો મારી દૃષ્ટિએ તમને ગમશે અને તમને એમ થશે કે આ અલગ, આની ક્યાંય એક્ઝામ નહીં આવે, નવયુગની અંદર કે દુનિયામાં કોઈ ખૂણામાં આની એક્ઝામ નહીં આવે, પરંતુ આ પુસ્તકો તમને સાચી કેળવણી તરફ લઈ જશે. આવા ઘણા બધા પુસ્તકો છે. આ 4 તો ક્લોઝ ટુ માય હાર્ટ છે એટલે મેં તમને કીધા. થોમસની વાત કરતો હતો, 12,000 બલ્બ એને બનાવ્યા અને એમાંથી ફેલ ગયો, કદાચ તમને ખબર પણ હોય. એને 12,000 ટ્રાય કરી અને કોઈ સવારના પોરમાં આખી રાત થોમસ એની પ્રયોગશાળામાં બેઠા રહે અને સવારે બરાબર 5-6 વાગ્યા સુધી ઓલો પટાવાળો હોય ને એને આપે, તો જેવો બલ્બ આપે ને આમ મૂકવા જાય એ ભેગો થાય નહીં બલ્બ. એટલે છેલ્લે તો એવું થતું હતું કે ઓલો પટાવાળાને આમ હાથ ધ્રુજતો હતો અને બલ્બ મૂકતા પહેલાં બલ્બ ફૂટી ગયો. એટલે થોમસે એમ કીધું કે તું કેમ ઓલો રડવા માંડ્યો, કે સાહેબ 12,000 વખત તમે ફેલ ગયા છો, તમને એમ નથી થતું કે આમ ન થાય આપણાથી, આ મૂકી દેવું જોઈએ. અને ત્યારે થોમસે જે જવાબ આપ્યો હતો ને એ જવાબ બહુ અદ્ભુત હતો. એને એમ કીધું કે ના બેટા, આ હું ફેલ નથી ગયો, મને 12,000 એવી તરકીબો આવડે છે કે જેનાથી બલ્બ નથી થતો. 12,000 એવી તરકીબ હું જાણું છું કે જેનાથી બલ્બ નથી થતો. દોસ્તો, આ નિષ્ફળતાને કઈ રીતે તમે લ્યો છો આની ઉપર છે. ઘણા માણસોને ખબર છે ને, ખાલી સામેવાળા બ્લૂટિક થઈ ગયું હોય ને જવાબ ન આપે એટલે ડિપ્રેશનમાં આવી જાય છે કે બસ એને મને જો. અને અત્યારની આખી જનરેશનની મને ખબર છે કે એ એક સમયે અમારે ચાંદો દેખાતો હતો ત્યારે હુઈ જતા હતા ને હવે તો કોઈ ઓનલાઈન છે, હવે કોઈ ઓનલાઈન નથી તો હુઈ જાય. આ માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. યાદ રાખજો, ગામના સ્ટેટસ જોવાથી તમારું સ્ટેટસ ક્યારેય બનવાનું નથી. આ પકડાઈને હૃદયમાં મારું સ્ટેટસ બનાવવું છે, લાઈફ મારે કારકિર્દી એવી બનાવવી છે કે લોકો મને ફેસબુક ઉપર ગોતે નહીં. એ તો હું ભીખ માગતો ફરું છું કે મારી યાર કોઈ ફ્રેન્ડશિપ કરો ને મારી વાતને કોઈ લાઇક કરો ને મારા ફોટાને કોઈ લાઇક. આ તો ભીખ કહેવાય ને, વર્ચ્યુઅલ ભિખારીએ છીએ આપણે. આમ ગણો તો આપણે એક વિડીયો મૂકીએ, એક ફોટો મૂકીએ એટલે. પણ લાઈફ કે કારકિર્દી એવી બનાવો દોસ્તો કે લોકો તમને ફેસબુક કે ઇન્સ્ટા ઉપર નહીં, ગૂગલ ઉપર ગોતે, તો કામનું છે ભલા માણસ. છેલ્લી 1-2 વાતો કહીને મારા શબ્દોને વિરામ આપું. આટલી બધી દીકરીઓ અહીં ઉપસ્થિત છે અને બહોળી સંખ્યામાં દીકરીઓ છે એટલે એક નાનકડો પ્રસંગ. એક બાપ અને દીકરી. એક સમય હતું કે એક ભાઈની દીકરી વહી ગઈ. મેં કીધું ક્યાં ગઈ? મને કે બસ બાયપાસ બગોદરા એટલે નીકળી ગઈ એમ. અચ્છા, પછી અડધી કલાક પછી પાછી. હવે તો કોઈને એટેક નથી આવતા, ખાલી મસ્ક્યુલર પેઇન થતું હતું એને. દીકરી પાછી આવી તો બાપ ખીજાયો, કેમ પાછી આવી? તું તો ભાગી ગઈ હતી ને. કે હા, શાંતિ રાખો કે હું ભાગી જ ગઈ હતી, પણ કે આઈફોનનું ચાર્જર લેવા આવી છું. પછી બાપાને એટેક આવ્યો. હા બોલો, અને આઈફોને છેલ્લે જાતા મારા ચાર્જરનો ખર્ચો એના વરને નથી કરાવવો. આવી પડે છે, આવી પડ્યું છે. ખરેખર વાત જવા દો. દીકરા દીકરીની વાત નીકળી, પતિ પત્નીની વાત નીકળે, દાંપત્ય જીવનની વાત નીકળે. એટલે કાયમ હું કહેતો ફરું છું કે પત્ની 2 પ્રકારની હોય, એક કેર કરે એવી ને બીજી કાળો કેર કરે એવી. હા, લાઈફમાં જેટલા પણ સગાઈ ટાણે પત્ની રોમેન્ટિક લાગતી હોય ને 35 વર્ષ પછી રોમ એન્ટિક લાગતી હોય. અને અત્યારના અમારી પેઢી, તમે કાંજીયા સાહેબને પૂછો ને અમને, તો અમારી પેઢીમાં નામથી બોલાવતા થયા. બાકી અમારા વડીલો એટલે દાદા દાદી, મારા પિતાશ્રી કે કાંજીયા સાહેબના પિતાશ્રી હોય તો એ નામથી પતિ પત્ની ન બોલાવતા. એટલી બધી મર્યાદા, નામ ન લેવાય. ગામડાના માણસો હતા આપણે ઝાઝા ભાગે બધા, તો નામ ન લેવાય. નામ એનું નાશ છે. એટલે તમારે કહે, તમારે આજે મોરબી ગયા છે, તમારે ને કહેજો ને અમારે એને 5,000 ઉછીને દઈ જાય. એટલે ઈશ્વર એટલે પરમાત્મા. પતિને પરમેશ્વર ગણે, માનતા હોય તો.
અને બહુ ગોતીને રાખવામાં આવેલો શબ્દ ઈ હતો. કેમ ઢ નો રાખ્યો? આલ્ફાબેટ તો બધાય છે ને ભાઈ, ઈ જેમ આલ્ફાબેટ છે એમાં એમ કે અમારે ઢ તમારે ઢ ઢીકો માર લીધો. કેવું લાગે તા? તમારે ઢન કહેજો ને, અમારે ઢને 50,000 દઈ જાય, શેર બજારમાં ઉઠામણું થઈ ગયું છે. આ કેવું લાગે ઢ? તો એક વખતે નામ ન લેતા, ઈ બોલતા. તારા કાકા શબ્દ તમે પણ સાંભળ્યો હશે. તારા કાકા બારગામ ગયા છે, હે દાદા દાદી બોલે તો શું કે તારા બાપુજી આવ્યા છે. અને કાં તો દીકરી હોય ને તો દીકરીનું નામ હોય, ખબર છે ને, એ જ નામ બોલાવે એમ કે. અને હવે અમારી પેઢી નામ લેતી થઈ. અમારી પછીની જે પેઢી છે ને, ઓહો, એ તો બહુ જોરદાર છે. એ તો મેં હમણાં સાંભળ્યું જાનું ચીકુ કહે છે. સાહેબ હવે આનો અર્થ શું થતો હોય છે? કોઈ જાનું જુદું છે ને ચીકુ જુદું છે. આ લોકો ગમે ને ભેગું કરવાના માસ્ટર છે ને. આ જાનું ચીકુ, તો જાનું ચીકુ લખેલું ફોનમાં આવ્યું બરાબર. અને નવી નવી સગાઈ થઈ હતી. અને ઓલો વરરાજો છોકરો સગાઈ થઈ એટલે નાવા ગયો હતો. અને પપ્પાએ આમ ફોનમાં જોયું જાનું ચીકુ લખેલું આવ્યું. એને એમ થયું કે ચીકુવાળાનો ફોન છે. એણે સીધો ઉપાડીને કીધો કે હા 250 ગ્રામ મોકલી દે. ત્યાં તો છોકરી બોલી કે શું કરે મારું ગલુડિયું? ગલુડિયું. બાપુજીને સમજાઈ ગયું કે ખોટો ફોન ઉપડી ગયો છે. એટલે એ કે બેટા ગલુડિયું નાવા ગયું છે, હું ડાગ્યો બોલું છું. વાવ, હવે તાલી પાડો તો સારું લાગે. એટલે સમય પ્રમાણે બદલી રહ્યા છે. બદલાવનો કંઈ એવું નાકનું ટેરવું નથી ચડી જતું. હા ભાઈ, સમય પ્રમાણે એક સમય આપણા વડીલો બધાય ધોતી પહેરતા, પાઘડી પહેરતા. હવે ક્યાં આપણે તોય જો લગ્નમાં કે ક્યાંય સારા પ્રસંગમાં આપણે પાઘડીઓ પહેરીએ, રજવાડી સાફા પહેરીએ. એ પાછું ટ્રેડિશન છે. દાંડિયા રસ રમવા જાઓ છો ત્યારે તમે ટ્રેડિશનલ જ પહેરો છો ને. ત્યારે ક્યાં જીન્સ ને ટી શર્ટમાં તમે કમ્ફર્ટેબલ અમુકના નથી. તમે જુઓ તો છેલ્લે તો વર્તુળ તો આપણું ત્યાં જ પૂરું થાય છે. વાત નાનકડી છે, પણ એક દીકરી બહુ ડિપ્રેસ થઈ ગઈ, જિંદગીથી હારી ગઈ, થાકી ગઈ. અને બાપને ખબર પડી કે ઓકે એના સંબંધોમાં બ્રેકઅપ આવી ગયું છે, એના છોકરી હવે હેરાન થઈ ગઈ છે. અને કદાચ મા બાપને સૌથી વધારે બીક એ લાગે છે કે મારા છોકરા સુસાઇડ ન કરી લે. અત્યારે કે છોકરા નાની નાની બાબતમાં છાપાઓ વાંચીએ છીએ ત્યારે એમ થાય કે આઈફોન બંધ થઈ ગયો, ન આપ્યો એટલે સુસાઇડ કરી લીધું. પિક્ચરમાં જવાની ના પડી, સુસાઇડ કરી લીધું. અરે સાહેબ, સુસાઇડ રમત છે જિંદગી? ક્યાંક એવું લાગી રહ્યું છે આખી પેઢીને કે જેમ રીલ છે ને ઓલી 30 સેકન્ડની, એમ જિંદગી આ રીલ નથી બોસ. રીલ લાઈફ અને રિયલ લાઈફનો ફરક જો તમે માણશો ને તો જ તમે જિંદગીને બરાબર ન્યાય આપી શકશો દોસ્તો. કારણ કે રીલ લાઈફમાં તમે જોયું છે ને કે જ્યારે પિક્ચર બને છે, કોઈ પણ પિક્ચરની અંદર તમે માર્ક કર્યું હોય કે જ્યારે પણ વરસાદનો સીન આવે અને હીરો હિરોઈનને આઈ લવ યુ કહે એટલે 40 જણા ઢીંકા ટીકા કરતા નાચવા આવી જાય સોસાયટી. આવું જોયું છે ને પિક્ચરમાં? 40 જણા નવરા જ હોય, ખબર છે ને, પીટીને દાવ કરતા હોય, એમ પાછળ હીરો ને હિરોઈન વાંહે નાચવા જ માંડે, જુદા જુદા કપડાં પહેરીને. અને એટલા બધા મૂડમાં હોય, ઘણી વાર તો હીરો કરતાં વધારે મૂડમાં એ લોકો હોય, કારણ કે એનું પેમેન્ટ થયું હોય તે દિવસે. તો આ રિયલ લાઈફમાં નથી થતું ને. ક્યાં એવું બને છે કે તમારા મમ્મી પપ્પાએ એકબીજાને પ્રેમનો એકરાર કર્યો ત્યારે 40 જણા સોસાયટીમાં નાચવા માંડ્યા? આવું બન્યું? ક્યારે વાદળા વરસવા માંડ્યા? હા હા, યાદ કરો. આપણી રિયલ લાઈફમાં હાલ શું છે? વરસાદનું મોસમ આવે ને એટલે પાંખુવાળા મકોડા થાય છે. યાદ કરો, શેરીમાં પાંખુવાળા મકોડા થાય અને બા શું કહે કે હવે કપડાં લેવડાવો, બારીઓ બંધ કરાવો, અને હું ભજીયા નહીં કરું, ગામમાંથી લેતા આવો. આ રિયલ લાઈફ છે. તો રિયલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો ફરક જેટલો એટલે વેબ સિરીઝમાં આવે છે એ જ સંબંધો નથી દોસ્તો. સંબંધો એ તમારી વિરાસત છે, જે તમારા પરિવારમાં 3 પેઢીથી તમે જાળવતા આવ્યા છો. તમારી જ્ઞાતિના સંબંધો અલગ અલગ હોય. તમારા પરિવારમાં જે કોઈ પરંપરામાંથી તમે આવતા હોય એ સાંપ્રદાયિક પરંપરામાંથી જે સંબંધો સમજાવટની, ગુરુ સાથે કેમ વર્તવું, મિત્રો સાથે કેમ વર્તવું, પરિવાર સાથે કેમ વર્તવું, આની સમજ એક લેવલે બધાની અલગ અલગ છે. ત્યારે દીકરી ડિપ્રેસ થઈ ગઈ એટલે બાપે એક એક્સપેરિમેન્ટ કર્યો. બાપ નોનવેજ ખાતો નહોતો ક્યારેય, પરંતુ ઈરાદેપૂર્વક એક બટેટું અને એક ઈંડું લઈ આવ્યો અને ગેસ ઉપર ગરમ પાણી મૂક્યું. ગરમ પાણી મૂક્યું એટલે શું કરો છો પપ્પા તમે? મારો મૂડ નથી અત્યારે, તમે મારા માટે કાંઈ બનાવતો નહીં, મારે કાંઈ ખાવું નથી. 1 મિનિટ બેટા, અહીં ઊભી તો રહે. રસોડામાં હાથ પકડીને બાપે દીકરીને એટલું કીધું કે જો તો ખરા, એક તપેલીમાં ઈંડું મૂક્યું છે, બીજી નાનકડી તપેલીમાં બટેટું મૂક્યું છે, પણ તું શું કહેવા માગો છો? 1 મિનિટ તું જો તો ખરા બેટા.
પણ શું કહો છો? થોડીક વાર થઈ એટલે તમે જાણો છો કે બટેટું છે એ પોચું પડ્યું, કડક હોવા છતાંય બટેટું પોચું પડ્યું અને ઈંડું એ ફૂટી ગયું. હવે ત્રીજી તપેલીમાં એણે ચાની પત્તી મૂકી. શું સાબિત કરવા માગો છો તમે? તો કે નહીં, ચાની પત્તી નાખી એટલે એ ત્રીજા ગરમ પાણીમાં ચાની પત્તી ઓગળી ગઈ અને એને પાણીનો રંગ બદલાવી નાખ્યો. તો કે બેટા ત્રણેયમાં ગરમ પાણી હતું. તો જો બટેટું છે એ જાડું હોવા છતાં જૂઠું મારો તો ગમે એને લાગી જાય, પણ એ ગરમ પાણીની માં જ નાખ્યું તો એ ઢીલું પડી ગયું. ઈંડું કડક થયું, બટેટું ઢીલું પડ્યું અને ચાની પત્તીએ પાણી ઉપર વિજય મેળવ્યો એટલે એને પાણીનો રંગ બદલાયો. આવું જિંદગીમાં તારે કરવાનું છે બેટા. કોઈના લીધે તું બદલી ન જ આવી જોઈએ, કોઈના લીધે તું બટકી ન જ આવી જોઈએ, કોઈના લીધે તું ઢીલી ન પડી જવી જોઈએ. તારા જિંદગીનું રિમોટ કંટ્રોલ તો તારી પાસે હોવું જોઈએ. તારા ગેસનો જિંદગીનો ચૂલો કોઈ ઓછો વધતો કરી નાખે એટલે ના, તારે ક્યારે કડક થવું ને ક્યારે ઢીલું થવું આનું રેગ્યુલેટર તારી પાસે રાખ, એટલે જિંદગીમાં ક્યારે હેરાન નહીં થાય, જિંદગીમાં તારે ક્યારે સુસાઇડ કરવાનો વારો નહીં આવે દોસ્તો. અને એક સર્કસની અંદર એક ગલુડિયું પિયાનો વગાડતું હતું, ગલુડિયું નાનકડું, અને મેનેજરે આમ જોયું, આ જોઈ ગયા ગલુડિયું પિયાનો વગાડે છે, આમ સરસ પિયાનો વગાડતો હતો. હું આમ જોતો રહ્યો, મેં કહ્યું આવડું ગમતું ગલુડિયું પિયાનો વગાડે, ગજબ કહેવાય. ત્યાં ગલુડિયાની માં આવી, ચાલ જલ્દી કે જો ક્યાં લઈ ગઈ? મને કે એ ગલુડિયાની માને એને ડૉક્ટર કરવો છે. આવી જ હાલત દરેક મા બાપની છે આજે. તમારે શું બનવું છે? તમારા સપનાઓ છે, એ સપનાઓને પાંખ આપજો દોસ્તો. ફરી વાર કહું છું, કારણ કે મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યા પછી હું શિક્ષક થયો, પછી મેં લોક સાહિત્ય શરૂ કર્યું, પછી મેં સ્કૂલ કરી અને અત્યારે હું મોટિવેશન લેક્ચર આપી રહ્યો છું. તો જિંદગી તમને ક્યાં લઈ જશે એ બધું કાંઈ મારા નક્કી કરેલા પ્રમાણે, નિયમ પ્રમાણે નથી આવેલું. મારા કે જિંદગીના દરેક પ્રોગ્રામમાં તાલીઓ પડી હોય ને દરેક પ્રોગ્રામનું પેમેન્ટ મને મળ્યું જોઈએ, આવું પોસિબલ જ નથી. અમને નથી પેમેન્ટ આપ્યું ભાઈ, પણ તો એટલે મૂકી દેવા પ્રોગ્રામ મારે બીજા દિવસથી થાકીને હારીને? ના, એવું તો ના હોય. કોઈ પણ સંચાલકને પૂછો તમે, કાંજિયા સાહેબ અહીં બેઠા છે, ગુજરાતભરના કોઈ પણ સંચાલકને, કે ભાઈ સ્કૂલ ચલાવતી વખતે કે કોલેજ ચલાવતી વખતે એવા કેટલાક પ્રશ્નો એક ઘણીવાર એવા આવ્યા હોય કે એમ થાય કે બંધ કરી દે, કાલે હારે તાળું મારી દે, આ કરવું જ નથી ને કાંઈ, આવો બાટલો ફાટ્યો જ હોય કોઈનો, પણ છતાંય થાયકા નહીં, હાયરા નહીં. એ સમયે એક પોઝ લીધો. એટલે છેલ્લા 5 વાક્યોથી મારા શબ્દોને હું વિરામ આપીશ દોસ્તો, કે જિંદગીને આગળ લઈ જવી છે, નવયુગ જેવી સરસ મજાની કોલેજ તમને મળી છે, ત્યારે ટેક એ પોઝ. આ પહેલું વાક્ય છે, યાદ રાખવા જેવું, મારી સાથે તમારે બોલવું પડશે. ટેક એ પોઝ. જિંદગીમાં તમને એમ લાગે ને કે આ માણસ આપણી આજુબાજુમાં આવી ગયો છે, આ ખોટો આવી ગયો છે, ત્યારે પોઝ લઈ લ્યો. એ ભાઈબંધ હોઈ શકે, ભાઈબંધ બેનપણી પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, આપણા સ્વજનનો, આપણા ઘરનો, પરિવારનું પાત્ર પણ હોઈ શકે, જે આપણા ખોટા વખાણ કરવા માંડે ને આપણને ફસાવવાની કોશિશ કરવા માંડે, ત્યારે ટેક એ પોઝ. એક પોઝનું બટન દબાવો એટલે પોઝ, ખબર છે ને, ઊભું રહીએ થોડાક સમય માટે, હાવ સ્ટોપ ન થઈ ગઈ, પાછી જિંદગી ચાલુ થાય. પહેલું વાક્ય છે. મને એમ લાગે છે કે યંગસ્ટર્સ આ મારા 5-7 વાક્યો છે એ લાઈફમાં ઉતારે ને તો એ લાઈફમાં ક્યારેય ગોટે નહીં ચડે. ટેક એ પોઝ. કનેક્ટ વિથ નેચર. તમે કેટલા સમયથી નદીમાં પગ મૂકીને કદાચ બેઠા જ નથી? છે આમાં કોઈ છેલ્લા અઠવાડિયામાં નદીમાં પગ મૂકીને, પાણીમાં પગ મૂકીને બેઠું હોય એવું કોઈ છે? એક દોસ્ત છે, વાહ દોસ્ત, 2 છે. એકવાર તાલીઓથી વધાવો આ બંનેને. આપણે કેટલા બધા ફાસ્ટ યુગમાં જીવી રહ્યા છીએ દોસ્તો, કે નેચરમાં જ તાકાત છે કે આપણી અંદર શુદ્ધ હૃદયને ખીલવી શકવાની. દુનિયાની કોઈ, હવે આપણે શું કરીએ છીએ, નદીમાં બેહી અને અહીંયા પાછી રીલ બનાવીએ છીએ, એનો વિડીયો અપલોડ કરવો છે. ઇટ મીન્સ કે હું નદીમાં છું, આ મારે ગામને કેવું છે. સીધી આ રોગ છે મોટો મારી દ્રષ્ટિએ. કોઈ આને ફેશન ગણે, કોઈ આને આજના જમાનાનું ગણે. અરે ભાઈ, પણ હું જ્યાં છું એની મજા લેવાની જગ્યાએ હું મારી જે ફ્રેન્ડ નથી આવી ને એને હું મોકલું, જો હું કેવી મજા કરું છું. એટલે તમારી મજાની તો દઈ નાખી તમે. સમજાય છે મારી વાત? છે અસર ગળે ઉતરે છે? હા કે ના પાડો? તો તમે તમારી મજા લેજો. એટલે કનેક્ટ વિથ નેચર. ક્યારેક મોબાઈલ વગર, ફરી વાર કહું છું કે સૂરજ આથમતો હોય, ઉગતા સૂરજે તમારે સ્કૂલે કોલેજે પહોંચવાનું હશે કદાચ, જો વહેલા ઉઠી ગયા હશો તો, નાહીને આવતા હશો બધા, પણ આથમતા સૂરજ સામે મોબાઈલ વગર ક્યારેક બેસજો તો ખરા. ક્યારેક વાદળોની ભાષા, ક્યારેક પંખીઓની ભાષા ચેક તો કરજો. નાનકડી ટિપ્સ આપું છું. બાપ અને દીકરી વચ્ચેના સંબંધ સારામાં સારા છે, પણ બાપ અને દીકરા વચ્ચેના સંબંધ નથી એટલા બરાબર, અને વર્ષોથી નથી. મા અને દીકરીને નહીં જામતું હોય. તમે જુઓ, આ જેન્ડર બાયસ છે. આમ તમારો સૌથી વધારે બાટલો તમારી મમ્મી ઉપર જ ફાટતો હશે અત્યારે. સહી અસરનો
કે મમ્મી જ મને આમ કહે છે, આમ કેમ કરવું, આમ થોડી જીવવાનું હોય. મમ્મી સાથે જ પ્રોબ્લેમ છે. જે માં 104 ડિગ્રી તાપમાન હોય એને ટેમ્પરેચર હોય તોય તમારા માટે લંચ બોક્સ તૈયાર કરે છે. એ તો તમે જ્યારે એ જગ્યા ઉપર આવશો ને ત્યારે જ તમને ખબર પડે. તમે જ્યારે એ જગ્યા ઉપર આવશો ત્યારે જ ખબર પડે કે બાપને સમજવો એ પપ્પા જ હોય જે ઘરમાં સિઝનનું પહેલું ફ્રૂટ લઈ આવે અને કોઈ એને થેન્ક યુ કહે ને એની અપેક્ષા પણ ન રાખે. એ પપ્પા જ હોય. યાદ કરો કે જે આખા ઘરનો એસી તમે જોયા છે, આ બધા જ એસી છે, આનું 1 મીટર તો બહાર રહી ગયું હોય ને, અડધું મશીન બહાર છે ને, એ હવા બહારથી ખેંચે છે ને આપણને ઠંડુ. બસ આ સ્પ્લિટ એસી જેવો જ બાપ છે સાહેબ આપણા બધાના ઘરમાં, કે જે આખા ઘરને અંદરથી ઠંડક આપે છે અને બહાર ગરમી પોતે લઈ લે છે સાહેબ. તો આ બાપ આપણા માટે અહીંયા જેટલા પણ બેઠા છો એ બધા માટે એક વાક્ય મારું કાયમને માટે યાદ રાખજો કે તમારા માટે સાન્તા ક્લોઝ કોઈ લાલ કપડામાં નહીં આવે, તમારા પપ્પા જ તમારા સાન્તા ક્લોઝ છે, તમારી બધી ઈચ્છા પૂરી કરે છે. આ વાક્ય સાથે તમે સહમત હો તો જિંદગીમાં જ્યારે પણ એવડો મોટો નિર્ણય લેવાનો આવે ને કે જે પપ્પાને ઇફેક્ટ કરે છે, એટલીસ્ટ બીજા બધા નિર્ણય લ્યો, હું ખાવું, હું પીવું, હું પહેરવું, ન પહેરવું, ભાઈબંધ બનાવો, ન બનાવો, બધું તમારા હાથમાં. પણ જે નિર્ણયનું રિઝલ્ટ મારા મમ્મી અને પપ્પાને ઇફેક્ટ કરે છે એ નિર્ણય એટલીસ્ટ એની પરમિશન વગર તો ન લઉં. આટલું પ્રોમિસ તમે તમારી જાતને આપશો ને તો મારી દ્રષ્ટિએ મોરબી નહીં આખું ગુજરાત તમારી ઉપર ગૌરવ લેશે. તો છેલ્લા શબ્દો છે કે ટેક એ પોઝ, બોલવું પડે તમારે. કનેક્ટ વિથ નેચર, લવ યોર સેલ્ફ. તમારે તમને પ્રેમ કરવાનો છે. કોઈ તમને કરે કે ન કરે આવી ભીખમાં ન રહેતા ભાઈ. તમે પહેલાં તમને પ્રેમ કરજો, ફરીવાર બહુ પ્રેમ કરજો, આઈ રિપીટ, જેથી કરીને તમને કોઈ પણ ઘટનામાં સુસાઇડ કરવાનું મન ન થાય. કારણ કે સુસાઇડ, આત્મહત્યા એ અસ્તિત્વનું અપમાન છે. આ શબ્દો યાદ રાખજો દોસ્તો, અસ્તિત્વનું અપમાન છે. હા, તમે કિન્નરો જોયા છે ક્યારે? સે યસ ઓર નો? મોરબીમાં કે ક્યાંય ટોલ નાકા ઉપર ઊભા હોય છે, ખબર છે? એ કિન્નરો એને પુરુષમાં નથી ગણાતા કે નથી સ્ત્રીમાં ગણાતા, એ થર્ડ જેન્ડર ગણાય છે. સાહેબ કોઈ દિવસ તમને મોરબીમાંથી એમ કીધું કે અમારો એક ભાઈ કિન્નર છે? એમ કોઈએ એમ કીધું કે અમારી એક બેન કિન્નર છે? એમ સગો પરિવાર એને છોડી દે છે. મારી વાતનો પ્રાણ પકડજો. નથી ભાઈ એમ કહેતો કોઈ કે આ મારો ભાઈ છે, નથી કોઈ બેન એમ કહેતી કે મારે રાખડી બાંધવા મારા કિન્નર ભાઈની પાસે જવું છે. દુનિયાના પોતાનો પરિવાર જ્યારે એને છોડી દે એ કેટલી દુઃખદ ઘટના હોય. તિરસ્કાર સિવાય એને કાંઈ મળતો નથી અને છતાંય એ ટોલ નાકે ઊભા રહી અને તાલી પાડી અને તમારી પાસેથી હસતા મોઢે 10 રૂપિયા માગે છે. તો ક્યાંય તમે છાપામાં વાંચ્યું સાહેબ કંજિયા સાહેબ 26 વર્ષમાં કે કોઈ કિન્નરે મોરબીમાં આત્મહત્યા કરી? કોઈએ વાંચ્યું છે આમાંથી? કે જેને પુરુષ કે સ્ત્રી નથી ગણાતા એ લોકોએ આત્મહત્યા નથી કરતા, જિંદગી પૂરી કરે છે. તો જ્યારે તમે સુસાઇડનો થોટ કરો છો ને ત્યારે તમે એનાથી પણ 4th જનરેશનમાં જાઓ છો, જેન્ડરમાં જાઓ છો. કિન્નર કરતાં પણ તમે નીચા કહેવાઓ જો તમે સુસાઇડનો વિચાર કરતા હો. એટલે આ વાક્ય કહું છું કે લવ યોર સેલ્ફ. બોલો જોરથી, તમારી જાતને પ્રેમ કરજો. 4થું વાક્ય છે સેલિબ્રેટ યોર ફેલિયર. એવી દુનિયામાં જ્યાં મેં શરૂઆત કરી ત્યાં હું પાછો આવું છું. એવી કોઈ ઘટના જ નથી, એવો કોઈ વ્યક્તિ જ નથી જે ફેલ થયો હોય. યાદ કરો, ફેલિયરનો જેને સ્પર્શ ન થયો હોય કોઈને કોઈ ક્ષેત્રમાં, એવો કોઈ વ્યક્તિ જ ન હોય. સેલિબ્રેટ યોર ફેલિયર. અને 5મું વાક્ય છે ગો વિથ ધ ફ્લો. જોરથી બોલવું પડે, ગો વિથ ધ ફ્લો. છેવટે ઘણી વખત આપણાથી બધું બદલી શકે એમ નથી, ત્યારે પ્રવાહ જતો હોય એ તરફ જવું. એન્ડ ગેઇન યોર નોલેજ. 6થું વાક્ય છે તમારું નોલેજ જ ઊભું રહેશે. તમે કાળા છો, ધોળા છો, લાંબા વાળ છે, ટૂંકા વાળ છે, દાઢી છે, ચશ્મા છે, આનાથી કોઈને મતલબ નથી. તમારામાં નોલેજ કેટલું છે એનાથી જ મતલબ છે. અને 7મું વાક્ય છે ડોનેટ યોર સ્માઇલ. તમે હસીને કોઈની યારે વાત તો કરો. તમારી ઘરે મહેમાન આવે, 5 કરોડનો બંગલો હોય અને તમે દરવાજો ખોલીને બોલો હું આવ્યા, 5 કરોડ ઝેર થઈ જાય ને બંગલાને કે હા જો તો હાવ. અને બાકી 10,000ના મકાનમાં કોઈ ભાડે રહેતો હોય અને તમે કદાચ જઈને ઊભા રહ્યો કે મારી ગાડી ખરાબ થઈ છે, અરે મારો ભાઈબંધ આવ્યો, મારો વિહામો આવ્યો, આમ કરીને કોઈ તમને ભેટીને મળે તો તમને એ 10,000ના મકાનમાં 5 કરોડના બંગલાના શેઠિયા કરતાં વધારે આવકારો લાગશે, વધારે પ્રેમ લાગશે. તમે મારી ઘરે જમવા આવ્યો હોય, શ્રીખંડ મૂકીને હું થાળીમાં કહું 150 રૂપિયાનો કિલો છે, ખાધો કોઈ દી? આમ કહું તો તમને શ્રીખંડને હું બે ઝેર થઈ જાય.
મુદ્દો એ છે કે ભાવના ભૂખ, જેમ ભગવાન ભાવના ભૂખ્યા છે એમ માણસો પણ ભાવના ભૂખ્યા છે દોસ્તો. તો ટેક એ પોઝ, કનેક્ટ વિથ નેચર, લવ યોર સેલ્ફ, સેલિબ્રેટ યોર ફેલિયર, ગો વિથ ધ ફ્લો, ગેઇન યોર નોલેજ અને ડોનેટ યોર સ્માઇલ. આ 7 વાક્યો કદાચ તમને કામ લાગે જિંદગીમાં. તો મારી દ્રષ્ટિએ નવી શરૂઆત નવયુગમાં થઈ રહી છે. બાકી તો નિત્યાનંદ તુષારનો એક બહુ સરસ મજાનો શેર છે. અત્યારે જે તમને સારું લાગી રહ્યું છે ને બધું, એ ખરા અર્થમાં સારું છે નહીં પણ લાગી રહ્યું છે, એના માટેનો આ શેર છે કે હमें बहुत खूबसूरत नज़र आ रही है. शेर सुनिएगा साहब, हमें बहुत खूबसूरत नज़र आ रही है, ये राह तबाही के घर जा रही है. ये રાહે તબાહી કે ઘર જા રહી હૈ. તો તમારે જોવાનું છે, તમારે તમારું રિમોટ કંટ્રોલ કોઈને નથી આપવાનું. બસ આટલું યાદ રાખવાનું છે કે મારી ચેનલ કોઈ, આપણે જ્યારે આસ્થા ચેનલ જોવી હોય ત્યારે કોઈ MTV ચાલુ ન કરી દેવું જોઈએ. આટલું આપણું લાઈફમાં આપણે નક્કી કરવાનું છે. એટલા માટે ફરીને છેલ્લા 2 વાક્યો કે કોઈનો હાથો બનજો, કોઈનો હાથ બનજો, હાથો ન બનતા. એ જ્ઞાતિ હોય, પરિવાર હોય, સમાજ હોય, કોઈ પણ, કોઈનો હાથ બનજો, હાથો ન બનતા. અને આપણે છાપામાં વાંચીએ છીએ કે 35 કટકા દીકરીના થાય ત્યારે આહા એમ થાય કે લવિનના બગાડામાં આપણી છોકરી જાય અને 35 કટકા થાય. અરે ભાઈ 35 કટકા તો સામેવાળાને કરે ને, એવો આ દેશની દીકરીઓનો ઇતિહાસ છે સાહેબ. એટલે ઝાંસીની રાણી અને સોફિયા કુરેશીને એક તાલીઓના ગળગડાટથી વધાવો. આ વીરવર પુરુષોનો અને સ્ત્રીઓનો ઇતિહાસ છે દેશમાં. ત્યારે જાત ઉપર ભરોસો રાખજો અને જગતપતિ ઉપર ભરોસો રાખજો મારી દ્રષ્ટિએ. તો જિંદગીમાં ક્યારેય પાછા નહીં પડો. આટલા દિલથી તમે આજની વાત સાંભળી. કેટલીક વાતો હસતા રમતા મારે તમને કહેવી હતી અને એટલે મેં ગમતા હસતા તમને કીધી છે. તમને ગમે તોય તમારી અને ન ગમે તોય તમારી. આપણે વેચેલ માલ પાછો લેતા જ નથી. સાયન્સના પ્રોફેસરની વિજ્ઞાનના પ્રોફેસર સાથે સગાઈ થઈ. साइंस प्रोफेसर कविता लखी कि जब से हुआ है प्यार दिल बस में नहीं हो रहा है, सब काम माइनस हो रहा है, कोई प्लस में नहीं हो रहा है. विज्ञान ने प्रोफेसर सामो जवाब आया कि तेरे प्यार का अजब जादू से छा गया है, तेरे प्यार का अजब जादू से छा गया है, न ऑक्सीजन अंदर आ रहा है न कार्बन डाइऑक्साइड बाहर जा रहा है. तो तुम्हारी ताली हमारा માટે આશીર્વાદ છે. थैंक यू वेरी मच दोस्तों, ऑल द बेस्ट.